તો વેલકમ બેક મિત્રો. પહેલા લેક્ચરમાં આપણે મટીરિયલની પ્રોપર્ટીઝ અને સિમ્પલ સ્ટ્રેસ વર્સિસ સ્ટ્રેન ભણ્યા. હવે બાકી રહ્યું ઇલાસ્ટિક કોન્સ્ટન્ટ. ઇલાસ્ટિક કોન્સ્ટન્ટ છે શું? ઇલાસ્ટિક કોન્સ્ટન્ટ એકચ્યુઅલી એક મિનિટ, હા પલ્લું પાછળ કરી દઈએ. ઇલાસ્ટિક કોન્સ્ટન્ટ સ્ટ્રેસ અને સ્ટ્રેન વચ્ચેનું રિલેશન આપે છે. હવે આગળ આપણે ભણ્યા કે સ્ટ્રેસ અને સ્ટ્રેન કોઈ એક લિમિટ સુધી પ્રપોઝનલ છે. કઈ લિમિટ સુધી? પ્રપોઝનાલિટી લિમિટ સુધી. એનો મતલબ કે આ પ્રપોઝનાલિટી લિમિટનો આ જે ગ્રાફનો હું સ્લોપ લઉં, એનો જો આ એંગલ થીટા હોય તો એંગલ થીટા ઇઝ ઇક્વલ ટુ શું થશે? સામેની છેદમાં પાસેની. સામેની કઈ છે? આ શું છે? સ્ટ્રેસ. પાસેની કઈ છે? આ સ્ટ્રેન. તો સ્ટ્રેસ બાય સ્ટ્રેન. તો આના મદદથી જો મને આ ખબર હોય તો સ્ટ્રેસ ઉપરથી સ્ટ્રેન ખબર પડી જાય, સ્ટ્રેન ઉપરથી સ્ટ્રેસ ખબર પડી જાય. તો આ જે કોન્સ્ટન્ટ છે આને એકચ્યુઅલી કહેવાય યંગ મોડ્યુલસ ઈ. આ જે કોન્સ્ટન્ટ છે આને કહેવાય ઇલાસ્ટિક કોન્સ્ટન્ટ. હવે આ સિમ્પલ સ્ટ્રેસ સ્ટ્રેન હતું, આ સિમ્પલ ડાયરેક્ટ ફોર્સ લાગતો હતો એને લીધે સિગ્મા. હવે શિયર સ્ટ્રેસ લાગતો હોય તો એનો જે કોન્સ્ટન્ટ હોય એ શિયર મોડ્યુલસ કહેવાશે. આને શું કહેવાશે? યંગ મોડ્યુલસ કહેવાશે. એટલે આ બેસિકલી શું છે? ઇલાસ્ટિક કોન્સ્ટન્ટ સ્ટ્રેસ અને સ્ટ્રેન વચ્ચેનું રિલેશન એસ્ટાબ્લિશ કરી આવ્યું. સો વિધિન ઇલાસ્ટિક લિમિટ stress is proposed not within proportionality limit, actually not elastic limit. Stress is proportional to strain, so valid exactly up to plastic proportionality limit. ક્યાં સુધી વેલિડ છે? proportionality limit સુધી. કેમ? ત્યાં સુધીમાં આપણો ગ્રાફ કેવો છે? લિનિયર છે. પછી કેવો થઈ જશે? કર્વ થઈ જશે. જેવો કર્વ થઈ જાય એટલે બધી જગ્યાએ સ્લોપ ચેન્જ થતા જાય, એટલે કોઈ જાતનો એક પર્ટિક્યુલર કોન્સ્ટન્ટ આપણને મળે નહીં. પણ અહીંયા સ્લોપ કેવો છે? કોન્સ્ટન્ટ છે. એટલે એ જે સ્લોપ છે એ જ મારો શું છે? ઇલાસ્ટિક કોન્સ્ટન્ટ. એ શું છે? સામેની છેદમાં પાસેની. સામે શું છે? સ્ટ્રેસ ડિવાઇડ બાય સ્ટ્રેન. સો ઇટ વિલ give us an elastic constant which is a Young modulus. So elastic constant E is equal to stress divided by strain. So એને આપણે શું નામ આપ્યું? યંગ્સ મોડ્યુલસ અથવા મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી. આ બધી જ મટીરિયલની આ સૌથી ઇમ્પોર્ટન્ટ પ્રોપર્ટી છે. કેમ કે જેટલું મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી કે તો પછી યંગ મોડ્યુલસ હાઈ હશે ને, એનો મતલબ શું થયો? કે ઓછા ડિફોર્મેશને આપણને કેવો સ્ટ્રેસ આપે છે? વધારે સ્ટ્રેસ આપે છે. એનો મતલબ શું થયું? એની સ્ટ્રેન્થ કેવી છે? બહુ હાઈ છે. એમાં ડિફોર્મેશન કેટલું થશે? બહુ લો થશે. ઓછા ડિફોર્મેશન કેવો સ્ટ્રેસ એમાં કેટલો જનરેટ થાય છે? વધારે. સ્ટ્રેસ એટલે એકચ્યુઅલી છે શું? રેઝિસ્ટન્સ. રેઝિસ્ટન્સ કેટલું જનરેટ થાય છે? વધારે. તો જેટલો યંગ મોડ્યુલસ વધારે હશે એટલું રેઝિસ્ટન્સ વધારે પર યુનિટ ડિફોર્મેશન. સો ઇટ ઇઝ અ નોન ઝીરો પોઝિટિવ વેલ્યુ એન્ડ કોન્સ્ટન્ટ ફોર અ ગિવન મટીરિયલ. એટલે કોઈ એક મટીરિયલનું, કેમ કે જો આપણે પ્લાસ્ટિક લિમિટ સુધી જ લીધું છે, જો અહીંયા સુધી જ લીધું છે, તો અહીંયા સુધીનો આ સ્લોપ જો કોન્સ્ટન્ટ છે, તો એક મટીરિયલનું આપણને યંગ મોડ્યુલસ કેવો મળશે? મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી કેવી મળશે? કોન્સ્ટન્ટ મળશે. સો અંડર એની કન્ડિશન સ્ટીલની મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી છે 2 ગુણ્યા 10⁶ એમપી એ, કાં તો પછી 200 ગુણ્યા 10⁻³ 10⁻³ એમપીએ. 10⁻³ ને આમાં જવા દો તો શું થાય? ગીગા પાસ્કલ. એટલે કે 200 ગીગા પાસ્કલ. આ ખાસ યાદ રાખી લેજો. સ્ટીલની મોડ્યુલસ વેલોસિટી કેટલી છે? 2 ગુણ્યા 10⁶ એમપીએ, મેગા પાસ્કલ, ન્યૂટન પર mm સ્ક્વેર. હવે ફોર ઓલ ગ્રેડ ઓફ, આ ખાસ આ એક એમસીક્યુ છે ને, ઘણી વાર પૂછાયેલો છે કે ગમે તે ગ્રેડનું સ્ટીલ લઉં, હું Fe215 Fe250 લઉં તો એનો સ્ટ્રેસ વર્સિસ સ્ટ્રેન ડાયાગ્રામ આવો આવશે. હવે Fe450 લઉં તો એમાં સ્ટ્રેસ વધારે ડેવલપ થશે, એ રિજિડ થઈ ગયું એટલે આવો આવશે, ડક્ટિલિટી ઓછી થઈ ગઈ. હવે Fe500 લો, ઓવર રિજિડ થઈ ગયું, એની ડક્ટિલિટી ઓછી, સ્ટ્રેસ વધારે ડેવલપ થયા. હવે તમે એક વસ્તુ નોટિસ કરી, હું એનું ભલે ગ્રેડ અલગ અલગ હોય, આ કેવું હતું? Fe250 હતું, આ કેવું હતું? 415 હતું, આ કેવું હતું? 500 હતું. Fe ભલે એનું સ્ટ્રેસ અલ્ટિમેટ સ્ટ્રેસ અલગ અલગ હોય, એનું ફાઇનલ જ્યારે રપ્ચર થયું ત્યારે એનું સ્ટ્રેન અલગ અલગ હોય, પણ એક વસ્તુ સેમ છે. શું? આ સ્લોપ. અને આ સ્લોપ જ મારો શું છે? મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી અથવા યંગ મોડ્યુલસ ઈ. એટલે કોઈ પણ ગ્રેડનું સ્ટીલ લઉં, એનો મારો મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી કેવો આવશે? સેમ આવશે. ખાસ યાદ રાખજો, ઘણી વખત એમસીક્યુમાં પૂછાતું હોય. એટલે જો Fe250 નું મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી 2 ગુણ્યા 10⁶ એમપીએ છે, તો Fe415 નું કેટલું? સેમ. Fe500 નું કેટલું?
સેમ 2 ગુણ્યા 10 ની 6 MPa. ઓકે, નાઉ E is the slope of, મેં તમને કીધું E શું છે, સ્ટ્રેસ સ્ટ્રેન ડાયાગ્રામ નો સ્લોપ છે. એઝ સ્લોપ ઇન્ક્રીઝ E ઓલ્સો ઇન્ક્રીઝ. E એટલે યંગ મોડ્યુલસ, જેટલો સ્લોપ જેટલો મોટો હશે એટલું મારું યંગ મોડ્યુલસ મોટું થતું જશે, બીકોઝ સ્લોપ ઇટસેલ્ફ જ યંગ મોડ્યુલસ છે. સો હાયર ધ E વેલ્યુ, એનો મતલબ કે હાયર વિલ બી ધ ઇલાસ્ટિસિટી. ઇલાસ્ટિસિટી એટલે શું? ઇલાસ્ટિસિટી એટલે વધારે લોડ વધારે કે કેરી કરવાની, સોરી, અપ ટુ હાયર લિમિટ ઓફ સ્ટ્રેસ ઇટ વિલ રીગેન ઇટ્સ શેપ. જો આનું ડાયાગ્રામમાં ડ્રો કરું, સપોઝ કે હું ઈ લઈ લઉં, ચાલો કે કોઈ પણ રેન્ડમ ઓલું પેલું લઈ લઉં છું, કે સપોઝ કોઈનું ઈ એક્સ છે, બરોબર, એનું હું આવી રીતે આમ રિપ્રેઝન્ટ કરું છું. બીજા એક મટીરિયલનું મોડ્યુલ ઓફ ઇલાસ્ટિસિટી આનાથી ડબલ છે, એટલે સ્લોપ કેવો હશે? વધુ હશે, એટલે એ આવો હશે. ત્રીજા મટીરિયલનો આના કરતા 3 ગણો છે, તો એ આવો હશે. મતલબ કે આની યીલ્ડ કેટલી હતી? અહીંયા હતું, સોરી, ઇલાસ્ટિક લિમિટ અહીંયા સુધી હતી, આની અહીંયા સુધી હતી, આની અહીંયા સુધી હતી. તો મતલબમાં જેટલો વધારે સ્લોપ આવ્યો, જેટલો વધારે મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી આવ્યું, એટલું જો અમારી ઇલાસ્ટિક લિમિટ કેવી થતી ગઈ? વધતી ગયા. સ્ટ્રેસ અપ ટુ સ્ટ્રેસ કે ત્યાં હું લોડ જ્યાં ખેંચી લઉં તો ઇટ વિલ રીગેન ઇટ્સ શેપ. ઈ વેલ્યુ કેવી થતી ગઈ? વધારે થતી ગઈ. તો જેટલી ઈ વેલ્યુ હાઈ હશે ને એટલું શું વધારે હશે? ઇલાસ્ટિસિટી. સો વિધિન ઇલાસ્ટિક લિમિટ્સ હુક્સ લો ઇન શિયર સ્ટ્રેસ ગિવન. અત્યાર સુધી કયું હતું? આ ડાયરેક્ટ સ્ટ્રેસ માટે. તો હવે છે શિયર સ્ટ્રેસ માટે. જેમ ડાયરેક્ટ સ્ટ્રેસ એ પ્રોપોઝનલ હતું ડાયરેક્ટ સ્ટ્રેન માટે, તો આપણે પ્રોપોઝનલ કાઢ્યું એટલે શું આવે? એક કોન્સ્ટન્ટ આવે, એને આપણે ઈ કીધું હતું. અહીંયા સ્ટ્રેન, સો સિગ્મા બાય સ્ટ્રેન ઇઝ ઇક્વલ ટુ યંગ મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી હતું. તો સેમ આવી વસ્તુ શિયર સ્ટ્રેસ ને શિયર સ્ટ્રેન માટે બી થવું જોઈએ ને. તો શિયર સ્ટ્રેસ ને કઈ રીતે લખીએ? કઈ ટાઉ ઇઝ પ્રોપોઝનલ ટુ ગામા. આ શું છે? શિયર સ્ટ્રેસ ઇઝ પ્રોપોઝનલ ટુ શિયર સ્ટ્રેન. હું હવે કોન્સ્ટન્ટ પ્રોપોઝનાલિટી કાઢું એટલે શું અહીંયા એક કોન્સ્ટન્ટ આવશે, ઇઝ ઇક્વલ ટુ ગામા. સો મારો શિયર મોડ્યુલસ ઇઝ ઇક્વલ ટુ ટાઉ બાય શિયર સ્ટ્રેન, બરોબર? ટાઉ બાય શિયર સ્ટ્રેન. હવે શિયર સ્ટ્રેસ નો જે કોન્સ્ટન્ટ છે શિયર મોડ્યુલસ, એને 3 રીતે રિપ્રેઝન્ટ કરાય. એટલે સીએનજી ગેસ યાદ રાખજો. સી લખું, એન લખું કે જી લખું, ત્રણેયનો મતલબ શું થશે? શિયર મોડ્યુલસ. પણ ઈ નો ઈ એટલે શું થશે? યંગ મોડ્યુલસ અથવા મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી. શિયર મોડ્યુલસ ને બીજું શું કહેવાય? રિજિડિટી મોડ્યુલસ અથવા મોડ્યુલસ ઓફ રિજિડિટી. હવે એક વાત કયો, મેં તમને એમ કીધું હતું કે જેટલું ઈ વધારે હશે, ઈ શું છે? મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી. એટલે શું થશે? ડિફોર્મેશન ઓછું, સ્ટ્રેસ વધારે. સેમ એવું, જેટલું વધારે શિયર મોડ્યુલસ હશે, જેટલો જી વધારે હશે, એટલું શિયર સ્ટ્રેન ગામા ઓછું હશે. આ વધારે હોય તો આ છેદ ઓછો હશે ને, એટલું વધારે શું હશે? સ્ટ્રેસ હશે. ટાઉ શિયર સ્ટ્રેસ એટલો વધારે હશે, એટલે એટલો ઓછા ડિફોર્મેશન વધારે સ્ટ્રેસ જનરેટ થશે. સ્ટ્રેસ શું છે? રેઝિસ્ટન્સ. એટલે ઓછા ડિફોર્મેશન વધારે રેઝિસ્ટન્સ આપશે. એટલે જી ની વેલ્યુ જેટલી હાઈ હશે એટલું મારું મટીરિયલ કેવું કહેવાશે? સારું કહેવાશે. એનું સ્ટ્રેન્થ કેવી કહેવાશે? વધારે કહેવાશે. ઓછા ડિફોર્મેશન વધારે સ્ટ્રેસ, એટલે એની સ્ટીફનેસ બી ઇવન કેવી કહેવાશે? વધારે કહેવાશે. સો this is called as a shear modulus, rigidity modulus અથવા modulus of rigidity. પહેલું હતું young modulus અથવા modulus of elasticity. Now next term is volumetric stress is અત્યાર સુધી શું હતું? ડાયરેક્ટ સ્ટ્રેસ proportional to direct strain, shear stress proportional to shear strain. હવે મેં તમને પેલું સબમરીન વાળું એક્ઝામ્પલ આપ્યું હતું, પેલું ગુબ્બારો હોય, બધી બાજુથી ફોર્સ લગાડો, એ ફોર્સને કેવો કહેવાય? વોલ્યુમેટ્રિક હાઇડ્રોસ્ટેટિક ફોર્સ. બધી બાજુથી જો વોટરને લીધે જો ફોર્સ લાગતો હોય તો એને શું કહેવાય? હાઇડ્રોસ્ટેટિક ફોર્સ. તો એ જે વોલ્યુમેટ્રિક સ્ટ્રેસ હતું કે બધી બાજુથી ફોર્સને લીધે વોલ્યુમ ઘટે, એ જે સ્ટ્રેસ જનરેટ થયું એને કહેવાય વોલ્યુમેટ્રિક સ્ટ્રેસ ઇઝ પ્રોપોઝનલ ટુ વોલ્યુમેટ્રિક સ્ટ્રેન. સો સિગ્મા ઇઝ પ્રોપોઝનલ ટુ volumetric strain. So sigma is uniform normal stress acting all around volume. યુનિફોર્મલી વોલ્યુમ ક્યારે ઘટે? જો બધી બાજુથી ફોર્સ લાગતો હોય ઇક્વલી, તો જ એનું વોલ્યુમ ઘટશે. જો એક બાજુથી લાગતો હશે તો ત્યાં ઘટશે, તો બીજી બાજુથી કેવું થશે? વધી જશે. તો બધી બાજુથી ઘટશે ક્યારે? બધી બાજુથી ફોર્સ લાગતો. એ ક્યારે પોસિબલ છે? હાઇડ્રોસ્ટેટિક ફોર્સમાં. પાણીની અંદર મૂકો એટલે બધી બાજુથી પ્રેશર લાગશે. સો સિગ્મા ઇઝ યુનિફોર્મ નોર્મલ સ્ટ્રેસ એક્ટિંગ ઓલ અરાઉન્ડ વોલ્યુમ. સો વોલ્યુમેટ્રિક સ્ટ્રેસ ઓર હાઇડ્રોસ્ટેટિક પ્રેશર. મેં તમને કીધું એમ, પાણીને લીધે જે લાગે એને શું કહેવાય? હાઇડ્રોસ્ટેટિક. અથવા તો એનું વોલ્યુમ, એના લીધે શું થાય છે? વોલ્યુમ ઘટે છે, એટલે એને શું કહેવાય? વોલ્યુમેટ્રિક સ્ટ્રેસ. નાઉ ઓન અ સબમર્જ બોડી એટલે પાણીની અંદર ડૂબેલી બોડી વિથ હાઇડ્રોસ્ટેટિક પ્રેશર, there will be only volumetric changes without change in shape. હવે
મેં તમને કીધું બલૂન છે, બલૂન એને હું પાણીની અંદર મૂકું છું, જેમ 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 ડેપ્થ ઉપર હું એને લેતો જાઉં એની ઉપર પ્રેશર વધવાનું છે, તો બલૂન છે એ ગોળ જ રહેશે, પણ એનું વોલ્યુમ કેવું થતું જશે, નાનું થતું છે, એનો શેપ ચેન્જ થશે નહીં. શું ચેન્જ થશે? વોલ્યુમ. તો હાઇડ્રોસ્ટેટિક પ્રેશર જેમ વધે એમ એનું વોલ્યુમ ઘટશે, પણ શેપ ઘટશે, શેપ ડિસ્ટોર્ટ થશે નહીં. નાઉ શિયર સ્ટ્રેસ ઇઝ ઝીરો. ક્યારે? હાઇડ્રોસ્ટેટિક પ્રેશરમાં. એ હમણાં જ્યારે કોમ્પ્લેક્સ સ્ટ્રેસ સ્ટ્રેન ભણશું ત્યારે શિયર સ્ટ્રેસ શું કામ ઝીરો આવશે એ ત્યાં આવશે તમારે, કે હાઇડ્રોસ્ટેટિક પ્રેશરમાં શિયર સ્ટ્રેસ કેવું હોય છે? ઝીરો હોય છે. નાવ આનો આપણે કોન્સ્ટન્ટ પેલું પ્રપોઝનલ કાઢીએ તો આ એક કોન્સ્ટન્ટ આવશે ઇઝ ઇક્વલ ટુ વોલ્યુમેટ્રિક સ્ટ્રેન. સો વોલ્યુમેટ્રિક સ્ટ્રેસ ડિવાઇડ બાય વોલ્યુમેટ્રિક સ્ટ્રેન, એને શું કહેવાય? બલ્ક મોડ્યુલસ. આ ટર્મ ખાસ યાદ રાખજો. બલ્ક મોડ્યુલસ એટલે શું? વોલ્યુમેટ્રિક સ્ટ્રેસ ડિવાઇડ બાય વોલ્યુમેટ્રિક સ્ટ્રેન. અને બીજું શું કહેવાય? ડાયલેશન કોન્સ્ટન્ટ, કે કે ઇઝ બલ્ક મોડ્યુલસ અથવા ડાયલેશન કોન્સ્ટન્ટ. પહેલા શું હતું? ઈ શું હતું? યંગ મોડ્યુલસ અથવા મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી. બીજું શું હતું? સીએનજી. સીએનજી શું હતું? સોરી, આ એન છે એવું માની લેજો. સીએનજી શું હતું? શિયર મોડ્યુલસ અથવા મોડ્યુલસ ઓફ રિજિડિટી. બરોબર. ત્રીજું શું છે? કે શું છે? બલ્ક મોડ્યુલસ અથવા ડાયલેશન કોન્સ્ટન્ટ. આ પેપરમાં આવું બીએમ ડીસી ને એસએમ ને એવું ન લખતા, હા તમને સમજાવવા માટે કીધું છે. આ બલ્ક મોડ્યુલસ છે અથવા એને શું કહેવાય? ડાયલેશન કોન્સ્ટન્ટ. એ શું છે? કે આ ત્રણ કોન્સ્ટન્ટના નામ અને એના ડિનોટેશન ખાસ યાદ રાખજો. આ ભૂલાવું ના જોઈએ કોઈ દિવસ. ડાયલેશન મીન્સ ચેન્જ ઇન વોલ્યુમ. ડાયલેશન કોન્સ્ટન્ટ એટલા માટે કહેવાય કેમ કે ડાયલેશનનો મતલબ જ એ થાય છે કે વોલ્યુમમાં ચેન્જ આવું, કાં તો ઘટે ને કાં તો વધારે. એની ઉપર બધી બાજુથી યુનિફોર્મ ટેન્શન લાગે તો શું થશે? વધારે. ક્યારે પોસિબલ થાય? સક્શન. બલૂનની અંદર જે પ્રેશર હશે એના કરતા હું માઇનસ પ્રેશર બહાર જનરેટ કરીશ તો શું થશે? સક્શન થશે, એનું વોલ્યુમ વધશે. સો કે ઇઝ ઓનલી યુઝ ફોર હાઇડ્રોસ્ટેટિક પ્રેશર કન્ડિશન. હાઇડ્રોસ્ટેટિક એટલે પાણીને લીધે જે પ્રેશર થતું એને શું કહેવાય? હાઇડ્રોસ્ટેટિક પ્રેશર. સો કે વધે એમ વોલ્યુમેટ્રિક સ્ટ્રેન. કે શું છે? વોલ્યુમેટ્રિક સ્ટ્રેસ ડિવાઇડ બાય વોલ્યુમેટ્રિક સ્ટ્રેન. જેટલું કે વધશે એટલું વોલ્યુમેટ્રિક સ્ટ્રેન ઓછું આવશે, એટલું વોલ્યુમેટ્રિક સ્ટ્રેસ વધારે આવશે. બરોબર. એનો મતલબ કે જેટલું કોઈ બે મટીરિયલ છે, એક સાદો ફુગ્ગો છે અને એક બીજો કંઈક ફુગ્ગો લો, આનો કે આનું બલ્ક મોડ્યુલસ કે છે ને આનું 2K છે. એનો મતલબ કે પર ઈવી એ આ કેટલો સ્ટ્રેસ જનરેટ કરશે? સિગ્મા. પણ આ કેટલો સ્ટ્રેસ કરશે? 2 સિગ્મા. આના કરતા ડબલ સ્ટ્રેસ જનરેટ કરશે, એટલે ડબલ રેઝિસ્ટન્સ આપશે, એટલે આની સ્ટ્રેન્થ કેવી આવશે? વધારે આવશે. નાવ કે શું હતો? બલ્ક મોડ્યુલસ હતો, ડાયલેશન કોન્સ્ટન્ટ હતો. સો 1/k ઇઝ વોટ? કમ્પ્રેસિબિલિટી. જો કે જેટલો વધારે હોય એટલું શું થશે? વોલ્યુમેટ્રિક સ્ટ્રેન ઓછું થશે. બરોબર. કે જેટલો વધારે એટલું એને હું ઓછું દબી શકીશ, એનું કમ્પ્રેસ ઓછું કરી શકીશ. તો એનો મતલબમાં 1/k ને મારે શું કહેવાય? કમ્પ્રેસિબિલિટી કહેવાય. કે જેટલો વધારે હશે એટલું એને કમ્પ્રેસ કેવું કરી શકશું? ઓછું કરી શકશું. અને આ જેટલું વધારે હશે એટલે આ કેટલું હશે? એટલું ઓછું હશે. એટલે એના આપણે શું કહેવાય? 1/k ને કમ્પ્રેસિબિલિટી કહેવાય. સો રિજિડ બોડી એટલે આઈડિયલી રિજિડ બોડી એટલે કેવી બોડી? કે મેં તમને કીધું હતું એમાં કોઈ જાતનો સ્ટ્રેન ડેવલપ થાય જ નહીં. એનો સ્ટ્રેસ અને સ્ટ્રેન ડાયાગ્રામ દોરો, કેવો આવે? આવો આવે. મતલબમાં એમાં કોઈ જાતનું ડિફોર્મેશન જ નથી થતું, તો એનું વોલ્યુમ ચેન્જ કેવું આવશે? ઝીરો આવશે. એનું કે એટલે કે કેવું થશે? ઇન્ફાઇનાઇટ. કેમ કે કે ઇઝ ઇક્વલ ટુ વોટ? વોલ્યુમેટ્રિક સ્ટ્રેસ ડિવાઇડ બાય વોલ્યુમેટ્રિક સ્ટ્રેન. જો આ ઝીરો છે તો કે શું આવશે? ઇન્ફાઇનાઇટ. ઓકે. સો ઇનકમ્પ્રેસિબલ મટીરિયલમાં બી ઇવન વોલ્યુમ ચેન્જ કેવું આવશે? ઝીરો. સો કે ઇઝ ઇન્ફાઇનાઇટ. હવે ઈ કે અને જીમાં શિયર મોડ્યુલસ, બલ્ક મોડ્યુલસ અને યંગ મોડ્યુલસ, એમાં સૌથી મોટું કયું? યંગ મોડ્યુલસ. આ પ્રોપર્ટી ખાસ યાદ રાખી લેજો. સેકન્ડ છે સીએનજી, ભાઈ છેલ્લા આવશે. સેકન્ડ છે બલ્ક મોડ્યુલસ. આ યાદ રાખવાની વસ્તુ છે, આ ખાસ યાદ રાખજો. ફોર આઇસોટ્રોપિક મટીરિયલ. આઇસોટ્રોપિક એટલે શું? કોઈ એક પોઈન્ટે બધી ડાયરેક્શનમાં એની પ્રોપર્ટી કેવી આવશે? સેમ આવશે. નાઉ વોટ ઇઝ પોઈઝન્સ રેશિયો? નાઉ પોઈઝન્સ રેશિયો માટે મેં તમને આગળ એક એક્ઝામ્પલ આપ્યું હતું કે
આ એક રોડ હતો, પેલો હાઈવે વાળો રોડ. અને મેં પી ફોર્સ થી ખેંચ્યો તો આ ભાઈ શું થશે? લાંબા થઈ જશે. લાંબા થઈ જશે પણ હારોહાર એનો એરિયા ઘટશે. તો એની લંબાઈ વધી પણ એની લેટરલ ડાયમેન્શન એટલે શું? આ લંબાઈ હતું, આ કેવું છે? આ લંબાઈ છે, આ લોંગિટ્યુડનલ ડાયરેક્શન કહેવાય. આની લેટરલ ડાયમેન્શન કઈ કહેવાય? આને પરપેન્ડિક્યુલર. આને પરપેન્ડિક્યુલર આ છે તો આને પરપેન્ડિક્યુલર એની શું છે? ડાયામીટર. તો એની લંબાઈ વધી પણ એની ડાયામીટર ઘટી. એનો મતલબ કે લંબાઈ અને ડાયામીટરમાં કઈક રિલેશન હશે ને, કે આટલી લંબાઈ વધે તો આટલી ડાયામીટર ઘટે. ઈ રિલેશન કોના દ્વારા મળે આપણને? પોઈઝન્સ રેશિયો દ્વારા. પોઈઝન્સ રેશિયો ઇઝ ઇક્વલ ટુ મ્યુ ઇઝ ઇક્વલ ટુ લેટરલ ડાયમેન્શન ડિવાઇડ બાય લોંગિટ્યુડનલ ડાયરેક્શન. લેટરલ ડાયમેન્શન અહીંયા કઈ હતી? એની ડાયામીટર. અને લિનિયર ડાયરેક્શન કઈ હતી? એની લોંગિટ્યુડ, જે એની લેન્થ હતી. હવે મને એક વાત કયો, લેન્થ વધે તો એની ડાયામીટર ઘટે કે વધે? ડાયામીટર ઓફકોર્સ ઘટે. તો મતલબમાં જો લેન્થ વધતી હશે, આ ઘટતી હશે, તો મતલબમાં આ જો પ્લસ થતું હોય તો આ કેવું આવતું હશે? માઇનસ આવતું હશે. પણ એટલા માટે કોન્સ્ટન્ટ ની આગળ ઓલરેડી એક માઇનસ આવે છે, એને પ્લસ કરવા. સમજાણું? આ જો લિનિયર જે ચેન્જ આવે છે એ સપોઝ પોઝિટિવ હશે, એનો મતલબ કે લેન્થ વધતી હશે તો આ કેવું હશે? માઇનસ હશે, માઇનસ ડેલ. એટલે એનું જે ચેન્જીસ થતું હશે માઇનસ હશે. કે આ પ્લસ થતું હોય તો આ ઓલવેઝ કેવું આવે? માઇનસ. બધી બાજુ તો કઈ વધી ન હોય, કે એક બાજુ કોઈ બી બાજુ ઘટવું જ જોઈએ, નહીં તો એ પછી પાછું એન્જિનિયરિંગ મટીરિયલ ના કહેવાય. એક સાઈડ થી તમે વધારો તો મટીરિયલનું જે કઈ વોલ્યુમ છે એ તો સેમ છે, એટલે બીજી બાજુથી કેવું થશે? ઘટશે. એટલે લેટરલ ડાયમેન્શન કેવી થશે? ઘટશે. એટલે માઇનસ માઇનસ પ્લસ એટલે મ્યુ આપણને મળી જશે. સો મ્યુ નું ઇક્વેશન શું આવશે? માઇનસ લેટરલ ડાયરેક્શનમાં જે સ્ટ્રેન હતું ડિવાઈડ બાય લોંગિટ્યુડનલ ડાયરેક્શનમાં, એટલે કે લિનિયર ડાયરેક્શનમાં જે સ્ટ્રેન હતું, એને શું કહેવાય? પોઈઝન્સ રેશિયો. પોઈઝન ભાઈ આપ્યું હતું એટલે એને એમ કહેવાય પોઈઝન્સ રેશિયો. તો મ્યુ હેઝ નો યુનિટ. બે સ્ટ્રેન છે, ડિવાઈડ થઈ જશે એટલે એનો કોઈ યુનિટ નથી. સો રેન્જ ઓફ મ્યુ ઓફકોર્સ માઇનસ. જો નોર્મલી બધા એન્જિનિયરિંગ મટીરિયલમાં પ્લસ આવશે, કેમ કે માઇનસ માઇનસ પ્લસ આવશે. પણ આપણો ડીએનએ એક એવી વસ્તુ છે ને, જેનેટિક મટીરિયલ જે એવા ડીએનએ છે ને, એક જેનેટિક મટીરિયલ છે. એ ભાઈને તમે લંબાવશો ને તો સાથે સાથે એક્સપાન્ડ થશે. મેં તમને પહેલા કીધું એન્જિનિયરિંગ મટીરિયલમાં આવું નહીં થાય, પણ એક ખાલી જેનેટિક મટીરિયલ છે ને એમાં એવું થશે. એટલા માટે શું થશે? લેન્થ વધશે એટલે આ પ્લસ થશે, સાથે સાથે એની જે ડાયા હશે ને ઈ વધશે, એટલે મ્યુ કેવું આવશે? માઇનસ આવશે. એટલે જેનેટિક મટીરિયલમાં મ્યુ કેવું આવશે? માઇનસ આવશે. પણ જેનેટિકમાં આપણું એન્જિનિયરિંગ મટીરિયલમાં શું થશે? માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. એટલે મ્યુ આપણું એન્જિનિયરિંગ મટીરિયલમાં હંમેશા રેન્જ કેટલી હશે? 0 થી 0.5. પણ જેનેટિક મટીરિયલમાં માઇનસ આવશે. તો ફોર એન્જિનિયરિંગ મટીરિયલ મેં તમને કીધું એમ રેન્જ કેટલી હશે? 0 થી 0.5. આ કોર્ક એટલે બૂચ. હવે આ સપોઝ કે આ બૂચ છે, બરોબર? હવે આ બૂચ આ એક બોટલમાં મૂકેલું છે. બોટલ પાણીની છે, બીજું કઈ ન વિચારતા. આ પાણીની બોટલ છે. આની અંદર હું કમ્પ્રેશન ફોર્સ આપું છું ગમે એમ કરીને. અહીંયા કોઈક અંદર બહાર મોકલા, મેં કીધું અહીંયા દબાય, અહીંથી કમ્પ્રેશન ફોર્સ આપું છું. આમાં લેટરલ કઈ ચેન્જીસ આવશે? તો લેટરલી તો આખે આખું કન્ફાઇન છે, આમાં કોઈ ચેન્જીસ આવશે? સો એનું મ્યુ કઈ રીતે કરશું આપણે? માઇનસ લેટરલ સ્ટ્રેન ડિવાઈડ બાય લિનિયર સ્ટ્રેન. બરોબર? સો માઇનસ લેટરલ સ્ટ્રેન આનું શું આવશે? 0. કોઈ જાતનું સ્ટ્રેન જ નહીં થવા દે, લંબુ જ નહીં થવા દે, કેમ કે અહીંયાથી ઓલરેડી આખું બધી બાજુથી કન્ફાઇન છે. લોંગિટ્યુડનલ સમથિંગ એલ હોય તો એનો મ્યુ કેટલો આવશે? 0. સો આ 1 માર્ક્સ નો વન લાઇનર ક્વેશ્ચન છે. મ્યુ ફોર કોર કેટલો છે? 0. તો મ્યુ ફોર ઇનકમ્પ્રેસિબલ મટીરિયલ કે જેનું વોલ્યુમ ચેન્જ ન થઈ શકે એ 0.5 છે. અત્યારે યાદ રાખી લો, હમણાં આપણે જ્યારે વોલ્યુમ ચેન્જનું દાખલો ગણશું ને એમાં આવશે, ત્યારે હું એક્સપ્લેન કરીશ ડિટેલમાં. ઇનકમ્પ્રેસિબલ મટીરિયલ કે જેનું વોલ્યુમ ચેન્જ ન થઈ શકે ને એના માટે મ્યુ કેટલું છે? 0.5 છે. એટલે આ આઈડિયલ ફ્લુઇડ કે વોટરને આપણે કમ્પ્રેસ કરીએ કે ન કરી શકીએ, એક બાજુ દબાવો બીજી બાજુ એક્સપાન્ડ થઈ જાય, એ ઇનકમ્પ્રેસિબલ. એમાં કોઈ જાતનું વોલ્યુમ ચેન્જ પોસિબલ નથી, એટલે એનું મ્યુ કેટલું છે? 0.5. કેના માટે? વોટર અને આઈડિયલ ફ્લુઇડ માટે. એમ વન લાઇનર ક્વેશ્ચન છે. વોટરનું મ્યુ કેટલું હોય? મ્યુ એટલે પોઈઝન્સ રેશિયો કેટલો? 0.5. કોર્કનો કેટલો? 0. જેનેટિક મટીરિયલનો નેગેટિવ. એન્જિનિયરિંગ મટીરિયલનો 0 થી 0.5. સો ફોર રબર, ક્લે, પેરેફિનિક વેક્સ, મર્ક્યુરી એટલે પાળો, મ્યુ ઇઝ નિયરલી 0.5. જેમ વોટરમાં મેં કીધું 0.5, એવી રીતે રબર, ક્લે, પેરાફિન, વેક્સ અને મર્ક્યુરીમાં મ્યુ છે 5.
એમાં છે ને જે વોલ્યુમેટ્રિક સ્ટ્રેસ છે એ કેવો વોલ્યુમેટ્રિક સ્ટ્રેન એટલે વોલ્યુમમાં જે ચેન્જ થશે એ કેવું છે 0 છે એટલે એનું પોઈઝન્સ રેશિયો કેટલો આવશે 0.5 એ શું કામ આવશે હમણાં રિલેશન આપણે એસ્ટાબ્લિશ કરશું મ્યુ ફોર આઇસોટ્રોપિક મટીરિયલ 0.25 આ તમારે સિમ્પલ યાદ રાખવાની વસ્તુ છે મ્યુ ફોર સોફ્ટ મટીરિયલ 0.25 કરતા વધારે આવશે કેમ કે સોફ્ટ મટીરિયલમાં લેટરલમાં જે ચેન્જ થતો હશે એ બહુ વધારે હશે એટલે કેટલું 0.25 કરતા વધારે આવશે જ્યારે એકદમ રિજિડ મટીરિયલ હશે એ આમાં વધારે થશે પણ ઓલું જે લેટરલ ચેન્જમાં એ રિજિડ છે એકદમ ટાઈટ મટીરિયલ છે એમ સમજો એટલે કેવું આવશે ઓછું આવશે એટલે એનું મ્યુ 0.25 કરતા ઓછું હશે આનું મ્યુ કેટલું હશે વધારે હશે નાઉ મોર ધ સોફ્ટનેસ મોર ધ ડક્ટિલિટી એન્ડ હાયન્સ ધ મોર ધ પોઈઝન્સ રોડ જેટલી વધારે સોફ્ટનેસ છે એટલી વધારે આપણે એને લાંબુ કરી શકશું જેટલી વધારે લાંબુ કરશું એટલું એની ડાયામીટર ઘટશે એટલે એનો પોઈઝન્સ રેશિયો કેવો આવશે બહુ હાઈ આવશે હવે હું ક્યુબ લઉં આરસીસી નો ક્યુબ એનું આ લાંબુ કરવા બેસું તો એનું એલ માં બી ચેન્જ નહીં થાય અને એમાં લેટરલ ડાયમેન્શનમાં કોઈ ચેન્જ થાય એટલે એનો મ્યુ કેવો આવશે બહુ ઓછો આવશે એટલે રિજિડ મટીરિયલનો પોઈઝન્સ રેશિયો કેવો આવે બહુ નાનો આવે સો મ્યુ ફોર સ્ટીલ કેવું છે ડક્ટાઇલ મટીરિયલ છે 0.25 કરતા વધારે કેટલું 0.3 ગોલ્ડ સ્ટીલ કરતા સોફ્ટ મટીરિયલ છે આપણે ખોટા પૈસા દેવી છે તો એમાં કેટલું આવશે પોઈઝન્સ રેશિયો 0.44 છે સો મ્યુ જેટલો વધારે મેં તમને કીધું ડક્ટિલિટી જેટલી વધારે એટલું મ્યુ કેવું આવશે વધારે આવશે ને ઇલાસ્ટિસિટી જેટલી વધારે એમ આ શું છે યંગ મોડ્યુલસ એટલું વધારે આવશે અમે તમને 3 એક્ઝામ્પલ આપીને કીધું હતું કે આ શું કામ વધારે આવે નાઉ મેં હમણાં કીધું રિજિડ મટીરિયલ હશે તો 0.25 કરતા બ્રિટલ મટીરિયલમાં 0.25 કરતા ઓછું કોન્ક્રીટ કેવું છે બ્રિટલ મટીરિયલ છે હમણાં ક્યુબનું એક્ઝામ્પલ આપ્યું એમાં કેટલું છે 0.15 સ્ટીલમાં કેટલું હતું સ્ટીલમાં કેટલું હતું 0.3 કોન્ક્રીટમાં કેટલું છે 0.15 આ બે ટર્મ ખાસ યાદ રાખજો નાઉ મ્યુ ફોર રિજિડ એટલે એમાં કોઈ જાતનો ચેન્જીસ જ ન થાય એમાં લિનિયર કે લેટરલ તો 0/0 એનું કેટલું એનું કોઈ ડિફાઇન છે નહીં 0/0 ડિફાઇન થઈ શકે નહીં 0 સમથિંગ હોય તો એને 0 કહેવાય પણ સમથિંગ બાય 0 હોય તો એને ઇન્ફાઇનાઇટ કહેવાય પણ 0/0 ડિફાઇન થઈ શકે નહીં સો મ્યુ ફોર રિજિડ મટીરિયલ પોઈઝન્સ રેશિયો ફોર રિજિડ મટીરિયલ કેવું છે નોટ ડિફાઇન ફોર ઇનકમ્પ્રેન્સિબલ મટીરિયલ હવે આ છે ને અગેન આ હમણાં જ્યારે આપણે ડેલ્ટા વી વોલ્યુમેટ્રિક ચેન્જીસ નું આખું રિલેશન એસ્ટાબ્લિશ કરશું ને ત્યારે આ વસ્તુ ત્યાં આવશે હમણાં તમને ખબર નહીં પડે ત્યારે હું તમને આ સ્લાઇડ પર પાછું લેતો આવીશ નાઉ રિલેશન બિટવીન ઈ જે કે આમાંથી હંમેશા બધા જ પેપરમાં 1 થી 2 ક્વેશ્ચન આવે અને ગમે એટલી વાર જ્યાં સુધી યાદ ન રહે ને ત્યાં સુધી આ 4 ઇક્વેશન લખીને યાદ કરી નાખજો આ શું કરે છે એકચ્યુઅલી આપણા જે 4 કોન્સ્ટન્ટ હતા ને કયા કયા 4 કોન્સ્ટન્ટ ઈ પછી આ સી એન જી કે આ ત્રણે અલગ અલગ નથી હો અને મ્યુ આ 4 કોન્સ્ટન્ટ ની વચ્ચે રિલેશન એસ્ટાબ્લિશ કરે છે તો આપણને કીધું હોય કે આપણું ઈ એટલું છે મ્યુ એટલું છે તો મારું જી કેટલું તો મારે કઈ રીતે ફાઇન્ડ કરવાનું કાંઈ નહીં આ ઇક્વેશન મૂકી દેવાનું ઈ ખબર છે મ્યુ ખબર છે તો જી ખબર પડી જાય તો આ 4 ઇક્વેશન કયા છે ગમે એમ કરીને આને યાદ રાખજો 2g e is equal to 2g plus 1 plus mu e is equal to 3k into 1 minus 2 mu now mu is equal to 3k minus 2g divided by 6k આનો ડબલ આ માઇનસ નું પ્લસ 2g now again e ના ટોટલ 3 ઇક્વેશન છે e is equal to 9kg divided by અહીંયા જે 3k હતા ને 3 plus g e is equal to 2g plus 1 mu 3k કૌંસમાં 1 minus 2 mu is equal to 3k minus 2g divided by 3k નું ડબલ 6g 6k plus 2g now again e નું ત્રીજું ઇક્વેશન 9kg upon 3k plus g હવે આના સમ કેવા પૂછાય કે મેં તમને કીધું એમ તમને આ એમ મ્યુ આપી દીધું હોય કે આપી દીધું હોય તમને ઈ ફાઇન્ડ કરવાનું કે તો આવડી જાય કે આપી દીધું હોય જી આપી દીધું હોય તો મ્યુ ફાઇન્ડ કરવાનું કે તો આવડી જાય એવી રીતે આનો 1 થી 2 ગેટ નું હોય તો આમાંથી લગભગ અંદર રિલેશન એસ્ટાબ્લિશ કરીને 2 માર્ક્સ નો ક્વેશ્ચન પૂછાય તો જીપીએસસી ની પ્રિપેરેશન કરતા હોય તો આ 1 માર્ક્સ નો આમાંથી ક્વેશ્ચન એ લોકો પૂછે છે Now, of the 4 elastic constant, E and mu are independent condition, independent constant. E અને mu હંમેશા independent હોય છે પણ જો આઇસોટ્રોપિક મટીરિયલ હોય તો એનું E, C, CNG અને K આ ત્રણેય સેમ હોય છે આઇસોટ્રોપિક મટીરિયલના એટલે એમાં એટલે CNG અને K એ E ઉપર ડિપેન્ડન્ટ છે પણ E અને mu કેવા છે કોન્સ્ટન્ટ છે ઇલાસ્ટિક કોન્સ્ટન્ટ આર ઇન્ડિપેન્ડન્ટ કોન્સ્ટન્ટ છે સો મટીરિયલ જો હોમોજીનિયસ ને આઇસોટ્રોપિક એટલે કે કોઈ એક પોઈન્ટ ઉપર બધી ડાયરેક્શનમાં પ્રોપર્ટીઝ સેમ છે
અને ઈ ડાયરેક્શનમાં હું આગળ 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 જતો જાઉં તોય મારી પ્રોપર્ટી સેમ આવે છે. અને કેવું કે હોમોજીનિયસ અને આઇસોટ્રોપિક. ટોટલ ઇલાસ્ટિક કોન્સ્ટન્ટ કેટલા હતા? ઈ, સીએનજી, કે અને મ્યુ ટોટલ 4 હતા. એમાં ઇન્ડિપેન્ડન્ટ કેટલા છે? 2. એટલે એવી રીતે યાદ રાખવા દેવાના. હોમોજીનિયસ અને ઓર્થોટ્રોપિક. ઓર્થોટ્રોપિક એટલે 3 માં સેમ હશે, ઈ સિવાયના બધા અલગ હશે. એટલે ટોટલ કોન્સ્ટન્ટ છે 12, એમાં ઇન્ડિપેન્ડન્ટ છે 9. હોમોજીનિયસ અને અનઆઇસોટ્રોપિક એટલે બધી ડાયરેક્શનમાં મારા અલગ અલગ કોન્સ્ટન્ટ આવશે. એટલે એના કોન્સ્ટન્ટ કેટલા છે? ઇન્ફાઇનાઇટ છે. અને એમાં ઇન્ડિપેન્ડન્ટ કેટલા છે? 21. આ યાદ રાખી નાખજો, આમાંથી 1 માર્ક્સ નો ક્વેશ્ચન બને છે. જો હોમોજીનિયસ ને આઇસોટ્રોપિક હોય તો આ 4 કોન્સ્ટન્ટ હતા, એમાંથી ઇન્ડિપેન્ડન્ટ કેટલા? ખાલી 2 જ, મ્યુ અને મ્યુ. જો મ્યુ અને ઈ. હોમોજીનિયસ અને ઓર્થોટ્રોપિક હોય તો ટોટલ 12 કોન્સ્ટન્ટ હતા. આ 12 કોન્સ્ટન્ટ, એમાંથી ઇન્ડિપેન્ડન્ટ કેટલા? 9. અને જો હોમોજીનિયસ અને અનઆઇસોટ્રોપિક હોય, બધી ડાયરેક્શનમાં ઇન્ફાઇનાઇટ કોન્સ્ટન્ટ આવશે, એમાંથી ઇન્ડિપેન્ડન્ટ કેટલા? 21. નાઉ લિનિયર અને વોલ્યુમેટ્રિક ચેન્જ. આ બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, ખાસ યાદ રાખજો. અત્યાર સુધી આપણે શું કરતા? આમ ફોર્સ માર્યો, પી ફોર્સ લગાવ્યો, પણ રેન્ડમલી કહેતા કે એટલું ડિફોર્મેશન થયું. હવે આ ડિફોર્મેશન મારે માપવું હોય તો કે ભાઈ મને પ્રોપર કહો કે આટલા ડિફોર્મેશન થશે તો જ મારે મારે ડિફોર્મેશન જોઈશે. તો એ ડિફોર્મેશન તમે કઈ રીતે માપશો? આ રીતે. આ એ બંને વચ્ચેનું રિલેશન એસ્ટાબ્લિશ કરે છે. કોની વચ્ચેનું? ફોર્સ અને ડિફોર્મેશન વચ્ચેનું. Okay, so prismatic bar subjected to axial force. What do you mean by a prismatic bar? Prismatic bar એટલે throughout the length એનો જે એરિયા હશે ને સેમ હશે. જો આને પ્રિઝમેટિક બાર કહેવાય. હવે આ રીતે બાર, આ રીતે હું એક રોડ લઉં, આને પ્રિઝમેટિક કહેવાશે? નહીં કહેવાય. આને કહેવાય નોન પ્રિઝમેટિક કહેવાશે. એટલે થ્રુ આઉટ ધ લેન્થ ઈ સેમ હોય ને તો એને કેવું કહેવાય? પ્રિઝમેટિક કહેવાય. સો પ્રિઝમેટિક બાર સબ્જેક્ટેડ ટુ એક્સિયલ ફોર્સ. આની પર હું પી ફોર્સ લગાડીશ તો હવે આનું મારું ડિફોર્મેશન ફાઇન્ડ કરવું છે. તો કઈ રીતે ફાઇન્ડ કરીશ? હું પી ફોર્સ લગાડીશ તો મારો સ્ટ્રેસ કેટલો આવશે? ફોર્સ ડિવાઈડ બાય એરિયા. બરોબર? મારું સ્ટ્રેન કેટલું આવશે? જેટલું પણ ડિફોર્મેશન થશે લેન્થમાં એની ડિવાઈડ બાય એની એકચ્યુઅલ લેન્થ. બરોબર? આ બે વચ્ચેનું આપણને રિલેશન ખબર છે. શું? યંગ મોડ્યુલસ ઇઝ ઇક્વલ ટુ મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી ઇઝ ઇક્વલ ટુ સ્ટ્રેસ બાય સ્ટ્રેન. સ્ટ્રેસ કેટલું છે? પી બાય એ. આ કેટલું છે? ડેલ્ટા એલ બાય એલ, છેદનો છેદ અંશમાં. એટલે આ શું થશે? પી એલ બાય એ. આ ડિફોર્મેશન ઇઝ ઇક્વલ ટુ અહીંયા ઈ. આ ડિફોર્મેશન ને સામે જવા દઈશ તો શું થશે? પી એલ બાય એ ઈ. આ ઇક્વેશન બાય હાર્ટ યાદ રહેવું પડે. ડિફોર્મેશન ઇઝ ઇક્વલ ટુ પી એલ બાય એ ઈ. જો નો યાદ રહે તો કઈ રીતે? સિમ્પલ છે. સ્ટ્રેસ કેટલો છે? પી બાય એ. સ્ટ્રેન deformation divided by actual length delta L by L. So elastic constant modulus of elasticity is equal to stress by strain. So P by A delta L by L. So delta ને સામે જાવ તો deformation is equal to PL by AE. આવડું આપણું ઇક્વેશન. અને ખાસ યાદ રાખજો, deformation is equal to PL by AE. PL by AE. PL by AE યાદ રહેવું પડે. તો આનું લિમિટેશન શું છે? પહેલા તો ઈ કે આ કેવું હોવું પડે? પ્રિઝમેટિક હોવું પડે. જો આ ચેન્જ થાય તો શું થાય? પ્રોબ્લેમ એ આવે કે અહીંયા સ્ટ્રેસની વેલ્યુ હશે, એ જ અહીંયા સ્ટ્રેસની વેલ્યુ હોય? નહીં હોય. કેમ કે અહીંયા સમથિંગ એરિયા એ હતો, અહીંયા કેવો થઈ ગયો? ડબલ થઈ ગયો. તો સ્ટ્રેસ કેવો થઈ જશે? અડધો થઈ જાય. સ્ટ્રેસ કોન્સ્ટન્ટ નથી. એટલે આ ઇક્વેશન આપણું ફેલ થઈ જાય. એટલે પ્રિઝમેટિક સેક્શન માટે જ લાગશે. બીજું, લોડ અપ ટુ પ્રોપોઝનાલિટી લિમિટ. શું કામ? પ્રોપોઝનાલિટી લિમિટ હશે તો જ આપણો યંગ મોડ્યુલસ કામ આવશે. તો જ આપણે આ રીતે આને પ્રોપોઝનલમાં લખી શકશું. એટલે અને ગ્રેડ્યુઅલ્સ લોડ ઓનલી. હુક્સ લોડ આ જે છે ને, આ ઇક્વેશન જે એસ્ટાબ્લિશ કરે છે ને એને હુક્સ લો કહેવાય. એ ગ્રેડ્યુઅલ લોડ માટે જ છે. જો હું ઇમ્પેક્ટ લોડ લગાડીશ તો એનાથી શું થશે? વાઇબ્રેશન જનરેટ થશે. તો એના માટે આ ઇક્વેશન કામનું નથી. તો આ 3 એની લિમિટેશન છે. નાઉ ટર્મ એઈ, પીએલ બાય એઈ. એઈ ને શું કહેવાય? એક્સિયલ રિજિડિટી. આ ખાસ યાદ રાખજો. એઈ ને શું કહેવાય? એક્સિયલ રિજિડિટી. તો ઈઆઈ ને શું કહેવાય? આગળ આવશે, અત્યારે નો યાદ રહે તો વાંધો નહીં. ફ્લેક્ઝરલ રિજિડિટી. એઈ ને શું કહેવાય? એક્સિયલ રિજિડિટી. ને ઈઆઈ ફ્લેક્ઝરલ રિજિડિટી. સો યુનિટ કોનો? યુનિટ એઈ નો. એ એટલે સપોઝ ચોરસ હોય તો લેન્થ બાય લેન્થ મીટર સ્ક્વેર. ઈ શું છે? ન્યૂટન પર mm સ્ક્વેર ડિવાઈડ બાય સ્ટ્રેન. એનો તો એકમ નથી. સો આ નીકળી જાય. એટલે એઈ નો એકમ કેટલો છે? n છે. જેટલું એઈ વધારે એટલું રિજિડ અને સ્ટીફ બાર. કેમ કે જેટલું એઈ વધારે હશે
એ સામે જ આવવા દો. એટલું ડિફોર્મેશન કેવું હશે? ઓછું હશે. એનો મતલબમાં કેટલું એ રિજિડિટી એની કેવી છે? વધારે છે. ફોર પરફેક્ટલી રિજિડ બોડી કે એનું ડિફોર્મેશન 0 થાય. જો આ ડિફોર્મેશન 0 થાય તો એ ની વેલ્યુ કેટલી થશે? ઇન્ફાઇનાઇટ. આ એક એક્ઝામ્પલ છે. બેસિક તમને પહેલા સમજાઈ ગયું. હું ખાલી એક આ આટલો મેં આપણું મેમ્બર છે આમાં પી ફોર્સ લગાડું તો ડિફોર્મેશન શું આવશે? પી, આની જે લેન્થ હશે એલ, એનો જે ક્રોસ સેક્શન એરિયા એ, ઇલાસ્ટિક કોન્સ્ટન્ટ ઈ. બરોબર? આ તો એક જ મેમ્બર હતો, એક જ ઓબ્જેક્ટ હતો. હવે સપોઝ કે ત્રણ મેમ્બર હોય તો ત્રણેયમાં હું અલગ 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 ફોર્સ લગાવતો હોય તો હવે આને કઈ રીતે મારે સમજવું? હવે આમાં જો એક ડાયરેક્ટ મેથડ છે પણ એ તમને આગળ જતા જ્યારે ટફ સિચ્યુએશનના ક્વેશ્ચન્સ આવશે ને ત્યારે એ કામમાં આવશે નહીં. તો એના માટે આની અંદરમાં કઈ રીતે ફોર્સ આખા રિલીઝ થાય છે હું તમને સમજાવું. સપોઝ કે હું પેલા 3 નંબરનો મેમ્બર પેલા લઈ લઉં છું. બરોબર? આ 3 નંબરનો મેમ્બર, 3 નંબરના મેમ્બર ઉપર કેટલો ફોર્સ લાગે છે? 3p લાગે છે. હવે આ 3p ફોર્સ આમ લાગતો હોય તો મતલબમાં 2 નંબરનો મેમ્બર એને 3p આમ રેઝિસ્ટ કરતો હશે. આમ સામો ફોર્સ લગાડતો હોય તો જ આ મેમ્બર અહીંયા રહે. કેમ કે આપણે કેવું કરવું છે? આખું આ સ્ટેબલ, હંમેશા સ્ટેબલ છે એવું માની લઈએ. તો 2 નંબરનો મેમ્બર કેટલો 3p ફોર્સ લગાવતો હોય તો એનો મતલબ અહીંયા કેટલો 3p ફોર્સ લાગતો હશે. ઓકે. હવે 2 નંબરના મેમ્બર ઉપર એને આમ 3p ફોર્સ લગાવ્યો એટલે એના ઉપર ઓલરેડી 3p ફોર્સ કેમ લાગતો હોય? સોરી, આ 5p છે. એ 5p ફોર્સ છે. તો એનો મતલબ શું કે આ મેમ્બર આને કેટલું રેઝિસ્ટ કરતો હશે? 5p ફોર્સ જેટલું રેઝિસ્ટ કરતો હશે. એટલે સેકન્ડ નંબરના મેમ્બર ઉપર તે 5p આમ ઓલરેડી લાગે છે અને રેઝિસ્ટ કરે તો એના ઉપર 5p આમ લાગતો હોય ને. અને અહીંયા કેટલો લાગતો હતો? 8p. તો 8p આમ લાગે છે, 5p આમ લાગે છે. મતલબ કે આની ઉપર ઇફેક્ટિવલી કેટલો ફોર્સ લાગે? 3p જેટલો લાગે. કઈ ડાયરેક્શનમાં? આ ડાયરેક્શનમાં. કેમ કે આ 8 આ જે મોટું છે એ ડાયરેક્શનમાં લાગવાનું, એટલો આ શું થશે? મોબિલાઇઝ થઈ જશે. 3 આમ લાગતો હોય તો સામેથી આને શું આમ આ 3p થી આમ આખું આમ આ મેમ્બર આખું આ સાઈડ જશે તો એને રેઝિસ્ટ કોણ કરશે? એક નંબર કરશે. તો એનો મતલબ અહીંયા કંઈક 3p જેટલો ફોર્સ લાગતો હશે. ઓકે, આ ડન થઈ ગયું. હવે આ પેલો 1 નંબરનો મેમ્બર લઈ લો. 1 નંબરનો મેમ્બર અને આમ ખેંચે છે કેટલું? 3p ફોર્સ થી. આખે આખું આમ ખેંચાય છે. પણ 2 નંબરનો ફોર્સ શું કહીશ? હું આ 2 નંબરનો મેમ્બર શું કહેશે કે હું તને નહીં જવા દઉં? શું આપશે? રેઝિસ્ટન્સ આપશે. તો 2 નંબરનો મેમ્બર આના ઉપર શું રેઝિસ્ટન્સ આપશે? 3p જેટલું રેઝિસ્ટન્સ આપશે. તો ઈ જે રેઝિસ્ટન્સ આપશે ઈ ફોર્સ એના ઉપર તો એ લાગશે ને. એટલે ઈ ફોર્સ અહીંયા 3p જેટલો લાગે એટલે ટોટલ અહીંયા કેટલો ફોર્સ લાગે? 6p. હવે આ બધું હમણાં પાછું રિપીટ કરવું, આ બધું ના કરવું હોય તો શું કરવાનું? આનું એક ફોર્સ ને એક્સ ડાયરેક્શનમાં 0 કરી દેવાનું. મેં શું કીધું કે આખે આખો ઓબ્જેક્ટ કેવો છે? સ્ટેબલ છે. આ મૂવ કરવાનો નથી. તો જેટલા ફોર્સ લાગે છે બધા કેવા? એક્સ ડાયરેક્શન. આને હું એક્સ ડાયરેક્શન કહું, 0 થવા પડે. બધાની ડાયરેક્શન વાઇઝ જો આ હું આને પ્લસ કહું છું, આને કેવો કહીશ? નેગેટિવ કહીશ. ઓકે, આને પ્લસ કહું છું. 3p આ ડાયરેક્શનમાં લાગે છે, ચાલો 3p. એક્સ આ ડાયરેક્શનમાં લાગે છે, -x. કેમ માઇનસ? આ ડાયરેક્શનમાં લાગે છે. 8p આમ લાગે છે તો પોઝિટિવ. કોરોના પોઝિટિવ આ સાઈડમાં ડાયરેક્શન પોઝિટિવ. હવે 5p કઈ ડાયરેક્શનમાં? આ ડાયરેક્શનમાં લાગે છે એટલે -5p શુડ બી ઇઝ ઇક્વલ ટુ 0. હવે આ 8 માંથી 3 જાય તો 8 માંથી 5 જાય તો 3p, 3p પ્લસ 3p 6p. તો x ઇઝ ઇક્વલ ટુ શું આવી ગયું? 6p. ડાયરેક્ટ મળી ગયું. પણ આ ડાયરેક્ટ અત્યારે આ થોડુંક સિમ્પલ છે એટલા માટે તમને સમજ પડશે, પણ જ્યારે આગળ થોડુંક હાર્ડ થશે ને ત્યારે ખબર પડશે નહીં. હવે બીજું ઈ કે મારે ઈચ મેમ્બરમાં મારે જો ફોર્સ મારે ફાઇન્ડ કરવા હોય તો મારે કંઈક એની ઉપર કેટલા ફોર્સ લાગે છે એ તો મને ખબર હોવી જોઈએ ને. તો મને ખબર પડે ને કે કેટલો લાગે છે. તો એના માટે શું કરવું પડે? આ રીતે આખું ઇલોબરેટ કરવું પડે તો મને ખબર પડે કે કેટલું. હવે આ 3 નંબરના ફોર્સમાં, 3 નંબરના મેમ્બરમાં કેટલું ડિફોર્મેશન થાય છે એ મારે ફાઇન્ડ કરવું છે. તો શું થાય એનું ઇક્વેશન? PL by AE.
ડેલ્ટા એલ ઇન 3 નંબરમાં અમારે ફાઇન્ડ કરવું છે PL બાય AE. આ સ્ટાન્ડર્ડ ઇક્વેશન હતું. P શું હતો? ફોર્સ. 3 નંબરમાં કેટલો ફોર્સ લાગે છે? 5P જેટલો. 5P કેટલો? ટેન્શન. 5P ઇન્ટુ L બાય AE. સો આનું શું આવશે? 5PL બાય AE. આટલું ડિફોર્મેશન થશે શેમાં? 3 નંબરના મેમ્બરમાં. સેમ વસ્તુ આ બધા માટે તમે કરી શકો, બરોબર? તો હવે આપણે ટોટલ ડિફોર્મેશન ફાઇન્ડ કરવું હોય તો આનું ડિફોર્મેશન પ્લસ આનું ડિફોર્મેશન પ્લસ આનું ડિફોર્મેશન એટલે ટોટલ ડિફોર્મેશન ફાઇન્ડ થઈ કે. હજુ આ લોડ જે ડિસ્ટ્રીબ્યુટ થયું હું તમને એકવાર પાછું એક્સપ્લેન કરી દઉં એટલે તમને આગળના સમમાં પ્રોબ્લેમ ના થાય. અગેન શું કરવાનું? પેલા કોઈ એક છેડેથી સ્ટાર્ટ કરવાનું. આપણે આ છેડેથી આ સાઈડથી આપણે સ્ટાર્ટ કરવું છે. આપણે શું કર્યું? ખાલી પેલા 3 નંબરનો મેમ્બર લઈ લીધો. 3 નંબરનો મેમ્બર લઈ લીધો. હવે 3 નંબરના મેમ્બરમાં કોઈ એક સાઈડથી ફોર્સ જોવો. આ સાઈડથી કેટલો લાગે છે? 5P લાગે છે. આ મેમ્બરને મારે અહીંયા સ્ટેબલ રાખવું હોય સામો 5P રેઝિસ્ટન્સ લાગવો પડે. આ 5P રેઝિસ્ટન્સ કોણ આપે છે? આ ભાઈ આપે છે. 2 નંબર આપે છે કે એને જવા નહીં દે એટલે સામો એક ફોર્સ આપે છે. હવે તમે 2 નંબર ઉપર આવો. 2 નંબર આ ભાઈને 5P રેઝિસ્ટન્સ આપે છે અને એમાં 8P આમ ફોર્સ લાગે છે એટલે ઇફેક્ટિવલી કેટલો ફોર્સ થયો? 8P સોરી આ સાઈડ લાગે છે અને 5P આ સાઈડ લાગે છે એટલે ઇફેક્ટિવલી 3P આ સાઈડ લાગશે, બરોબર? તો એને રેઝિસ્ટન્સ કરવા સામે 3P લાગશે, બરોબર? હવે હવે 3P આમાં આમ લાગે છે તો આમાં આ સાઈડ લાગશે એટલે જો અહીંયા આ 3P તો એને રેઝિસ્ટ કરવા માટે અહીંયા 3P આવવો પડે, બરોબર? હવે આ 3P અહીંયા આમ છે તો અહીંયા 3P તો આમ હોવો પડે ને. તો એના મતલબમાં આ x ની વેલ્યુ જે બહારથી ફોર્સ લાગે છે એનો વેલ્યુ કેટલી હશે? 3P પ્લસ 3P એટલે કેટલી હશે? 6P જે આપણો એક્સટર્નલ ફોર્સ છે, બરોબર? હવે મને આનો ફોર્સ મળી ગયો 5P, આનો 3P કમ્પ્રેશન, આનો 3P ટેન્સાઇલ છે. તો મારે ડેલ્ટા એલ ફાઇન્ડ કરવું હોય તો એ ડેલ્ટા એલ 1 માં પ્લસ ડેલ્ટા એલ 2 માં પ્લસ ડેલ્ટા એલ 3 માં એટલે મને 1 નંબરમાં ડિફોર્મેશન જે થતું હશે એ પ્લસ 2 નંબરમાં થતું હશે એ પ્લસ 3જા નંબરમાં જે થતું હશે એ ત્રણેયનો સરવાળો કરીશ તો મને આખામાં કેટલું ડિફોર્મેશન થાય છે એ મને ખબર પડી જશે આખી મિકેનિઝમમાં. 1 નંબરમાં થતું હોય એટલે શું થયું? ફોર્સ ઇન 1 નંબર લેન્થ એની 1 નંબર ડિવાઇડ બાય એ ઓફ 1 નંબર. હવે એ બધામાં સેમ છે? નથી. જો બધાની એક્સિયલ રિજિડિટી અલગ છે, બધાની લેન્થ અલગ અલગ છે. ઓકે, આને હું ભૂસી નાખું છું. પ્લસ બીજા નંબરમાં શું હતું? P2 L2 ડિવાઇડ બાય AE2 પ્લસ ત્રીજા નંબરમાં શું હતું? P3 L3 ડિવાઇડ બાય AE3. આ બધી વેલ્યુ મૂકો જે જે હોય તો. P1 માં કેટલું છે? ટેન્સાઇલ ને હું કહીશ પોઝિટિવ, કમ્પ્રેશન ને હું કહીશ નેગેટિવ. આ તમારે જે તમારે રાખવું હોય ને તમને એમ થાય કે મારે ટેન્સાઇલ ને નેગેટિવ કહું છું, કમ્પ્રેશન ને પોઝિટિવ કહું તો તમે એ રીતે કરી શકો. સો હું છેલ્લે તમારી વેલ્યુ માઇનસ આવશે એનો મતલબ કે તમે જો કમ્પ્રેશનમાં નેગેટિવ લીધું હશે અને જો માઇનસ આવશે એનો મતલબ કે ટેન્શન થાય છે. એટલે તમારે જે વેલ્યુ લઈ જે આ સાઇન ને જ લેવી હોય એ પ્રમાણે તમે લઈ શકો છો. ઓકે, સો P1 ની વેલ્યુ કેટલી છે? 1 નંબરમાં ફોર્સ કેટલો લાગે છે? ટેન્શન. ટેન્શન કેવું છે? પોઝિટિવ, મતલબમાં +3P. એની લેન્થ કેટલી છે? 2L ડિવાઇડ બાય એ કેટલું છે? ખાલી એ ની વેલ્યુ ખાલી એ છે બીજા નંબરના મેમ્બરમાં. બીજા નંબરમાં મેમ્બરમાં કેટલો ફોર્સ લાગતો હતો? 3P. શું લાગતું હતું? કમ્પ્રેશન લાગતું હતું -3P. લેન્થ કેટલી છે? 2L. એક્સિયલ રિજિડિટી કેટલી છે? ડબલ 2AE. ત્રીજા નંબરના મેમ્બરમાં આવો. ફોર્સ કેટલો લાગે છે? 5P. કેવો? ટેન્શનમાં +5P. લેન્થ કેટલી હતી? L. એક્સિયલ રિજિડિટી 3AE. હવે આ સરવાળો બાદબાકી કરો એટલે તમને શું મળી જાય? ફાઇનલ આન્સર. ઈ મને શું મળશે? ડિફોર્મેશન મળશે. એટલે આનાથી આપણને ફાઇનલી
આખા મિકેનિઝમમાં આ લોડને લીધે કેટલું ડિફોર્મેશન અને આ એક્સ ની વેલ્યુ કેટલી હતી એ મને મળી જાય. સો આ છે મેથડ. આ ટાઈપનો ક્વેશ્ચન પૂછવાની, પણ આ ટાઈપના ક્વેશ્ચનો તમને ક્યારે ડેલ પૂછશે નહીં, ડિફોર્મેશન પૂછશે નહીં, કેમ કે આ શું થાય, ટાઈમ વધી જાય. 1 માર્ક્સમાં નહીં પૂછે જીપીએસસી માટે, પણ શું પૂછે, આ એક્સ ની વેલ્યુ તમને કદાચ પૂછીએ કે. નાવ સેકન્ડ પ્રોબ્લેમ. હમણાં શું હતું, એ જે આખો બાર હતો ને, એ આખો બાર કાં તો આખો ખેંચાઈ જાય કાં તો આખો પતલો થઈ જાય, એમાં કમ્પ્લીટલી ડિફોર્મ થવા માટે અલોએબલ હતો. પણ આને શું કરી દીધો છે, આને બંને બાજુથી જકડી રાખ્યો છે. આ બંને કઈ આગળ ના જાય, આ બંને કઈ પાછળ ના જાય, તમારે જે કરવું હોય અંદરો અંદર કરવાનું. હવે મને એક વાત કયો, આ ટાઈપનો ક્વેશ્ચન તમને આમાં જો રિએક્શન લખેલી છે, આમાં જયારે પૂછશે ને ત્યારે આવી રીતે પૂછશે. બરોબર, આ 1 નંબરનો છે, આ 2 નંબરનો છે, અહીંયા આ પી ફોર્સ લાગે છે. બસ આટલું તમને પૂછશે. હવે આ પી ફોર્સ ને લીધે કયા મેમ્બરમાં કેટલું ડિફોર્મેશન થાય છે અને કયા મેમ્બરમાં કેટલું રેઝિસ્ટન્સ ડેવલપ થાય છે એ ફાઇન્ડ કરો, એ પૂછશે. બરોબર, તો પહેલું કામ કરવાનું, રિએક્શન્સ એઝ્યુમ કરવાની. રિએક્શન બે સેમ ડાયરેક્શનમાં એઝ્યુમ કરવાની. આર બી લઈ લીધી અને મેં આર એ લઈ લીધી. બે જોઈન્ટ ઉપર, બે સપોર્ટ ઉપર આટલી રિએક્શન આવતી હશે, એ મેં એઝ્યુમ કરી લીધી. તમારે જે ઈચ્છા થાય એ ડાયરેક્શનમાં તમે લઈ શકો. છેલ્લે જો વેલ્યુ નેગેટિવ આવે તો તમે જે ડાયરેક્શન લીધી હોય એનાથી કેવું ઊંધી ડાયરેક્શનમાં રિએક્શન આવે છે. હવે મને એક વાત કયો, આ પી ફોર્સ ને લીધે 1 નંબરનો મેમ્બર શું થશે, લાંબો થશે, એની લેન્થ વધશે. અને 2 નંબરના મેમ્બરની શું થશે, લેન્થ ઘટશે. આ ભાઈ નાના થશે, આ ભાઈ લાંબા થશે. હવે મને એક વાત કયો કે આનું ટોટલી જે કાંઈ અંદર થાય કે કોઈ આમાં ટોટલ કોઈ ડિફોર્મેશન આવવાનું છે, આ નથી દૂર જવાનું, નથી પતલું થવાનું. મતલબમાં 1 નંબરનો મેમ્બર જેટલું ડિફોર્મેશન લેશે ને એટલો જ 2 નંબરનો લેશે. એક લાંબુ થશે ને એક સકડાશે, એક પતલું થશે. કયું પતલું, કયું સકડાય છે, 2 નંબરનું, 1 નંબરનું લાંબુ થાય. સપોઝ અહીંયા સુધી આવ્યું અને આટલું લાંબુ થઈ ગયું, તો આ જે ડિફોર્મેશન હતું, 1 નંબરમાં એટલું ડિફોર્મેશન આવ્યું, 2 નંબરમાં એટલું ડિફોર્મેશન, કેમ કે સપોર્ટ આપણે હલવાના નથી. તો આપણું એક રિલેશન તો આ મળી ગઈ. આને શું કહેવાય, કોમ્પેટિબિલિટી ઇક્વેશન. બરોબર. તો સેકન્ડ ઇક્વેશન આમાં હમણાં આપણે ઓલામાં કરી હતી, શું કર્યું હતું, ફોર્સ ને હું એક્સ ડાયરેક્શનમાં 0 કરી દઉં. આ હું એક્સ ડાયરેક્શનમાં છે, એ ડાયરેક્શનમાં બધું છે ઇક્વિલિબ્રિયમમાં સ્ટેબલ છે, એટલે કોઈ જાતનો એક્સટર્નલ ફોર્સ લાગતો. આ પી લાગે છે એ રિએક્શન થી કેવું થશે, ઇક્વિલિબ્રિયમમાં આવી જશે. મતલબ એક્સ ડાયરેક્શનમાં છેવટે ફોર્સ કેવો થઈ જશે, 0 થઈ જશે. તો આ ડાયરેક્શન મેં પોઝિટિવ લીધી છે, આ ડાયરેક્શન ને નેગેટિવ લીધી છે. સો આર એ પ્લસ આર બી માઇનસ, માઇનસ કેમ, આ સાઈડ છે એટલે માઇનસ પી ઇઝ ઇક્વલ ટુ 0. તો એક ઇક્વેશન આ બની ગઈ, આર એ પ્લસ આર બી ઇઝ ઇક્વલ ટુ પી. બરોબર, આ ઇક્વેશન ને કેવી ઇક્વેશન કહેવાય, ઇક્વિલિબ્રિયમ. કેમ કે આપણે ઇક્વિલિબ્રિયમ ઇક્વેશન મૂક્યું હતું, એફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 0, એક્સ ડાયરેક્શનમાં બધા ફોર્સ કેવા છે, ઇક્વિલિબ્રિયમમાં છે. એટલા માટે આ ઇક્વેશન આપણે એસ્ટાબ્લિશ થયું. કોમ્પેટિબિલિટી ઇક્વેશન એટલે શું, કે ડિફોર્મેશનના એકબીજાના રિલેશનથી આપણે જે ઇક્વેશન આપણે બનાવ્યું એને કેવું ઇક્વેશન કહેવાય, કોમ્પેટિબિલિટી ઇક્વેશન કહેવાય. બરોબર, આ બધું ભૂસી નાખું છું, આપણને 2 ઇક્વેશન અહીંયા મળ્યા છે. કયા કયા 2 ઇક્વેશન મળ્યા, એક તો આર એ પ્લસ આર બી ઇઝ ઇક્વલ ટુ પી. ભાઈ ક્યાંથી આવ્યા, ઓકે જશે. બીજું કયું ઇક્વેશન મળ્યું હતું, કે જે કાંઈ લેન્થ 1 માં જેટલી પ્લસ થાય ને એટલી જ 2 માં માઇનસ થશે, પણ એ બેનું મેગ્નિટ્યુડ કેવું હશે, સેમ હશે. બરોબર, આ 2 ઇક્વેશન મળ્યા. હવે આને આપણે ઇલોબરેટ કરવી. ડિફોર્મેશન એટલે શું, પી એલ બાય એ ઈ ઓફ મેમ્બર 1. આ શું છે, પી એલ બાય એ ઈ ઓફ મેમ્બર 2. ડિફોર્મેશન નું ઇક્વેશન શું હતું, પી એલ બાય એ.
બરોબર, એ મેં અહીંયા પુટ કર્યું. પી શું છે? લોડ ઇન વન મેમ્બર, પેલા મેમ્બરમાં લોડ. હવે એક વાત કહું, આમાં હું બંનેને આર એ ને આરબી માં ઓલું કરી દઉં. જો અહીંયા આર એ લાગતું હોય તો આ બાજુ બી તો આર એ લાગવું પડે, બરોબર. અને આ બાજુ સપોઝ કે આરબી લાગે છે કેવું? કમ્પ્રેશનમાં. તો આ સાઈડ કમ્પ્રેસિવ ફોર્સ બી તો આરબી હશે, બરોબર. એટલે આ કેવું થશે? પી માં કેવું છે? ટેન્સાઇલ છે. ટેન્સાઇલ આપણે કેવું લીધું છે? પોઝિટિવ. સો આર એ એલ, લેન્થ એની કેટલી છે? એલ છે, ભાંગ્યા એ. એ કેટલું છે? એ એક્સિયલ રિજિડિટી એ છે. ઓકે. મેમ્બર 2 માં ફોર્સ કેટલો છે? મેમ્બર 2 માં ફોર્સ આર બી જેટલો છે. કેટલો છે? કમ્પ્રેશનમાં છે તો માઇનસ આર બી. લેન્થ કેટલી છે એની? એલ જેટલી લેન્થ. એક્સિયલ રિજિડિટી કેટલી છે? 2 એ જેટલી, તો આ 2 એ ઈ. ઓકે. તો આનાથી આપણને એક રિલેશન મળી ગયું કે આર એ એલ બાય એ ઇઝ ઇક્વલ ટુ માઇનસ આર બી એલ બાય 2 એ ઈ. બરોબર. હવે એક આપણી પાસે જો અહીંયા આને લખ્યું હતું, આને કેમ આવું લખ્યું કે આ પ્લસ? કેમ કે એક કેવું છે? પ્લસ છે. એક કેવું છે? માઇનસ. આપણે કેવું લીધું? આ ખાલી મેગ્નિટ્યુડ લીધું. જ્યારે આની વેલ્યુ મૂકશું અહીંયા માઇનસ, આ સાઈડ આવી જશે તો કેવું થઈ જશે? પ્લસ. એટલે ડાયરેક્ટ આ રિલેશન મળી જાય. નાવ હવે આપણે કરવાનું છે હું આર એ અને આરબી ફાઇન્ડ કરવાનું છે. આર એ અને આરબી ફાઇન્ડ કર્યું, એના ડિવાઈડ બાય એના ક્રોસ સેક્શન એરિયા કરું એટલે મને શું મળી જાય? બંનેનો સ્ટ્રેસ મળી જશે. આર એ આરબી મળી જશે એટલે આર એ એલ બાય એ કરીશ એટલે બંનેમાં કેટલું ડિફોર્મેશન આવશે એ ફાઇન્ડ થઈ જશે, બરોબર. નાવ આ એડી ઉડી જશે, એલ એલ ઉડી જશે, આ એ ઉડી ગયા, એલ એલ ઉડી ગયો એટલે આર એ ઇઝ ઇક્વલ ટુ માઇનસ આર બી બાય 2. સો આર એ 2 આર એ, આ 2 સામે જઈ ગયું, પ્લસ આર બી ઇઝ ઇક્વલ ટુ 0. બીજી રિલેશન આપણી પાસે શું હતી? આર એ પ્લસ આર બી ઇઝ ઇક્વલ ટુ પી. આને આમાંથી બાદ કરી દઈએ તો આ આરબી ઉડી ગયા. 2 આર એ માઇનસ આર એ એટલે શું થશે? આર એ ઇઝ ઇક્વલ ટુ શું આવ્યું? માઇનસ પી. તો અહીંયા આર એ પ્લસ આરબી જો પી હોય તો આર બી પ્લસ આર એ કેટલું હતું? પી. આમાં આર એ ની વેલ્યુ પુટ કરો, કેટલી? માઇનસ પી. સામે જતું રહેશે તો આરબી કેટલું આવશે? 2p, પણ કેવું? પોઝિટિવ. આર એ ને આરબી ની વેલ્યુ મળી ગઈ. હવે આર એ માઇનસ આવ્યું એટલે એનો મતલબમાં આપણે જે એઝ્યુમ આમ કર્યું હતું, હવે માઇનસ આવ્યું મતલબમાં આર એકચ્યુઅલી કેવું છે? કમ્પ્રેસિવ નેચરમાં છે. તો આર એક નંબરમાં જે આર હતું એ કેટલું છે? આ ડાયરેક્શનમાં છે. કેટલું છે? પી જેટલું છે. સેકન્ડ નંબરના મેમ્બરમાં કેટલું છે? એક જે એઝ્યુમ કર્યું હતું એ જ ડાયરેક્શનમાં છે. એની વેલ્યુ કેટલી છે? 2p જેટલી છે, બરોબર. હવે આ બંનેના ફોર્સ મળી ગયા. હવે પી એલ બાય એ કરીશ એટલે એના ડિફોર્મેશન મળી જશે. આનું સ્ટ્રેસ કેટલું થશે? પી ડિવાઈડ બાય એનો જે એરિયા હતો એ એરિયા કેટલો છે? એ છે. તો આનો એ એરિયા એકચ્યુઅલી સ્પેસિફિક આપ્યું નથી એટલે એ આપણે ફાઇન્ડ કરી શકશું નહીં, પણ અહીંયા એરિયા ડબલ છે એટલે આનું કેટલું થશે? 2p બાય 2a. એટલે બંનેમાં સ્ટ્રેસ કેટલા? સ્ટ્રેસની વેલ્યુ કેવી આવશે? આ બે નીકળી જશે એટલે પી બાય એ સેમ સ્ટ્રેસ ડેવલપ થઈ શકે છે. એ અહીંયાથી આપણને ખબર પડી જશે. હવે અહીંયાથી આપણે ડિફોર્મેશન ફાઇન્ડ કરવું હોય તો થઈએ કે પી ની વેલ્યુ મળી, સોરી આર એ આરબી ની વેલ્યુ મળી ગઈ છે, એલ ખબર છે, ડિવાઈડ બાય એ એટલે આપણને શું મળશે? ડિફોર્મેશન એ બી અને ડિફોર્મેશન બી સી આપણે ફાઇન્ડ કરી શકીએ. પ્રોબ્લેમ સોલ્વ. હવે ઓલામાં 2 મેમ્બર હતા, એમાં આવી રીતે આમાં 3 મેમ્બર છે. તો સેમ આ વસ્તુ હોમવર્કમાં હું આપું છું, જ્યારે આપણે ડિફિકલ્ટી સેશન આપણે રાખશું ત્યારે આ વસ્તુ
પાછું ટીચ કરીશ જો તમને સમજાય નહીં તો, એ ડાઉટ ત્યારે સોલ્વ કરશું. હવે ઓલું ઊભું હતું એવી રીતે આ કેવું છે, આડું છે. આમાં 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 રિએક્શન બંને અત્યારે ઉપરની સાઈડ મેં એઝ્યુમ કરી છે. આમાં ફોર્સ આ ડાયરેક્શનમાં લાગે છે. સેમ આપણે શું કરવાનું છે, ખાલી આર એ અને આરસી ની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. આ બેમાં જે ડિફોર્મેશન થશે એનું વેલ્યુ તો સેમ જ આવવાની છે. બીસી આગળનો કેસ હતો એ સેમ કેસ, પણ આ કેવું છે, વર્ટિકલ છે. ઓકે, તો એક કામ કરો, તમે આ સમ હોમવર્કમાં કરજો, કેમ કે આ ઓલું સેમ છે. કદાચ આની આ વાળો સમ તમારથી થશે નહીં, એટલે આ કરાવી જ દઈએ. હવે એકચ્યુઅલી ક્વેશ્ચન આવો છે. થ્રી પી છે, અહીંયા ફોર્સ કેટલો લાગે છે, 2p છે. બરોબર, આવી રીતે આપ્યું છે. આપણે શું ફાઇન્ડ કરવાનું છે, રિએક્શન ફાઇન્ડ કરવાનું છે. ત્રણેયમાં કેટલી કેટલી રિએક્શન્સ આવશે ને એ મારે ફાઇન્ડ કરવાનું છે. બરોબર, પેલા સૌથી પહેલું સ્ટેપ કયું હતું, રિએક્શન એઝ્યુમ કરો. મેં શું એઝ્યુમ કર્યું, આ ડાયરેક્શનમાં ABCD કઈ રીતે છે, ABC અને આ ડી છે. તો ડી પોઈન્ટ ઉપર મેં એઝ્યુમ કરી આ ડાયરેક્શનમાં, એ પોઈન્ટ ઉપર મેં એઝ્યુમ કરી આ ડાયરેક્શનમાં. ઓલવેઝ કઈ ડાયરેક્શનમાં, બંને સેમ ડાયરેક્શનમાં એઝ્યુમ કરવાની. તો સેકન્ડ શું છે, ઇક્વિલિબ્રિયમ ઇક્વેશન મૂકવાનું. ઇક્વિલિબ્રિયમ ઇક્વેશન એટલે શું થાય, ફોર્સ ઇન એક્સ ડાયરેક્શન ઇઝ ઇક્વલ ટુ 0. ફોર્સ ઇન એક્સ ડાયરેક્શન એટલે મેં આ ડાયરેક્શનને પોઝિટિવ કહું છું, આ ડાયરેક્શનને હું નેગેટિવ કહું છું. તો આ ડાયરેક્શન નેગેટિવ છે, તો માઇનસ આર એ. આ સાઈડ થી હું સ્ટાર્ટ કરું છું. આ કઈ ડાયરેક્શનમાં લાગે છે, આ ડાયરેક્શનમાં લાગે છે, એટલે માઇનસ આર એ. 2p કઈ ડાયરેક્શનમાં, આ લાગે છે આ ડાયરેક્શનમાં, એટલે પ્લસ 2p. 3p ડાયરેક્શનમાં પ્લસ 3p ઇઝ ઇક્વલ ટુ માઇનસ આર ડી ઇઝ ઇક્વલ ટુ 0. તો આ બે માઇનસ છે, આ સાઈડ આવી જશે તો શું થશે, પ્લસ થઈ જશે. આર એ પ્લસ આર ડી ઇઝ ઇક્વલ ટુ 5p. ઓકે, એક ઇક્વેશન આપણને મળી ગઈ, ઇક્વેશન નંબર 1. થર્ડ આપણે શું મૂકવાનું છે, કોમ્પેટિબિલિટી ઇક્વેશન. કોમ્પેટિબિલિટી ઇક્વેશન એટલે શું, જે કાંઈ ડિફોર્મેશન થતા હશે એ આપણે શું કરવાના, ત્રણેયનો સરવાળો કરું તો છેલ્લે શું થવું પડે, 0 થવું પડે. આમાં ટોટલ તમને અંદરો અંદર જે થવું એ થાય, બહાર કાંઈ ડિફોર્મેશન થશે નહીં, કેમ કે આ કેવા છે, કમ્પ્લીટલી ફિક્સ જોઈન્ટ છે. આ એકબીજાથી હલશે નહીં. તો અંદર ભલે જે કાંઈ ડિફોર્મેશન થતા હશે, એના જે કાંઈ વેલ્યુ હશે, એક ભલે દબાઈ જાય, એક લાંબો થઈ જાય, પણ ત્રણેયનો સમ કરો તો છેલ્લે ડિફોર્મેશન કેવું આવવું પડે, 0 આવવું પડે. ઓલ ઓવર એક્સટર્નલ કોઈ ડિસ્પ્લેસમેન્ટ નથી. તો ડિસ્પ્લેસમેન્ટ ઇન AB પ્લસ ડિસ્પ્લેસમેન્ટ ઇન BC પ્લસ ડિસ્પ્લેસમેન્ટ ઇન CD, ત્રણેય સરવાળો કેવો આવવો પડે, 0 આવવો પડે. આ કેવું થયું, કોમ્પેટિબિલિટી ઇક્વેશન. હવે આપણે શું કરવાનું છે, આ ઇક્વેશન માંથી આર અને આરડી ની હું એક રિલેશન બનાવી નાખું, આ બેન સોલ્વ કરી નાખું, એટલે મને આર અને આરડી મળી જાય. એકવાર આર અને આરડી મળી જાય, હમણાં આપણે આખું પેલું 12 સોલ્વ કર્યું હતું એ પ્રમાણે કરવું, એટલે મને ત્રણેયના ફોર્સ મળી જશે. બરોબર, હવે આ ઇક્વેશન નું આપણે યુઝ કરીએ. 2p ને 3p ફોર્સ લાગે છે ને, અહીંયા કેટલો ફોર્સ લાગતો હતો, 2p. અહીંયા કેટલો લાગતો હતો, 3p. બરોબર, A B C અને D. કોમ્પેટિબિલિટી ઇક્વેશન શું હતું, બાર તમને કોઈ જાતનું ડિફોર્મેશન દેખાશે નહીં, એટલે ત્રણેયનો તમે જેવો સરવાળો કરશો તમને ટોટલ ડિફોર્મેશન કેટલું મળશે, 0. ડિફોર્મેશન નું ઇક્વેશન શું છે, PL by A of AB plus PL by A of BC plus PL by A of CD is equal to 0. બરોબર, એટલે અમારે ત્રણેયના પોતપોતાના ફોર્સ ફાઇન્ડ કરવા પડે. તો એ ફાઇન્ડ કરવા આપણે આને આપણે સોલ્વ કરીએ.
સ્ટાર્ટ ક્યાંથી કરશું? સ્ટાર્ટ આપણે આ સાઈડ થી સ્ટાર્ટ કરીએ. ચાલો સીડી થી. સીડી માં એક આરડી રિએક્શન આમ લાગતી હતી, આપણે જે એઝ્યુમ કરી હતી, બરોબર? તો આ આરડી રિએક્શન જો આમ લાગતી હોય તો ઈ રિએક્શન ને કાઉન્ટર કરવા માટે રેઝિસ્ટન્સ આમ ફોર્સ લાગતો હશે, આર ડી, બરોબર? આ કોના માટે? 3 નંબરના મેમ્બર માટે. આ સમજાણું? આ ડાયરેક્શનમાં જો આરડી લાગતી હોય તો સામે એનું રેઝિસ્ટન્સ આરડી આમ લાગતું હશે. હવે 2 નંબરમાં આવીએ. આરડી જો અહીંયા આ ડાયરેક્શનમાં લાગતું હશે, મતલબ આરડી આ ડાયરેક્શનમાં ઓલા પર કઈ ડાયરેક્શનમાં? ઓલી સાઈડ લાગતું હશે. આ આરડી સેકન્ડ નંબર અહીંયા ફોર્સ મારો એ સેકન્ડ નંબરના ફોર્સમાં કઈ આ ડાયરેક્શનમાં લાગતું હશે, એટલે આરડી ની ડાયરેક્શન અહીંયા કઈ આવશે? આવડિયા. આ શું લાગે છે? આરડી. પણ અહીંયા હજુ એક ફોર્સ બી લાગે છે. કયો ફોર્સ લાગે છે? 3p. તો હું આને કોઈ બી ડાયરેક્શનમાં અઝ્યુમ કરી લઉં કે સપોઝ કે આરડી ની વેલ્યુ વધારે હશે તો હું આને અઝ્યુમ કરી લઉં છું કે આ કોમ્પ્રેસિવ હશે, એટલે આ કેવું થશે? આરડી માઇનસ 3p. બંને બાજુ કોમ્પ્રેસિવ લાગશે. આરડી માઇનસ આ ઓપોઝિટ નેચરમાં હતો એટલે આ કેટલું આવશે? આરડી માઇનસ 3p. અને ઓલામાં કેટલો લાગે છે? ઓલરેડી આપણે રિએક્શન અઝ્યુમ કરી હતી કેટલી? આર એ જેટલી. તો આમાં કેટલી રિએક્શન આવી પડે? આર એ, બરોબર? આ કેવું છે? ટેન્સાઇલ છે, એક નંબરનો મેમ્બર. આમાં કેવું? આપણે સેકન્ડ નંબરમાં કમ્પ્રેસિવ, અને આ બી કેવું છે? કમ્પ્રેસિવ. હવે આ 3 વેલ્યુ આમાં મૂકો, આર અને આરડી, અને આ ત્રણેય આર એ આરડી માં જ છે. આની ઉપર મૂકો એટલે તમને શું થશે? આર અને આરડી નું એક ઇક્વેશન બનશે. આગળ એક ઇક્વેશન આપણે હતું જ તે આર એ પ્લસ આરડી વાળું ઇઝ ઇક્વલ ટુ 5p વાળું. એટલે એ બેને સોલ્વ કરશો એટલે શું મળશે તમને? આર એ અને આરડી, બરોબર? મૂકો અહીંયા. એક નંબરમાં શું છે? એની રિએક્શન આર એ છે. શું છે? ટેન્સાઇલ. ટેન્સાઇલ એટલે ફોર્સ, પ્લસ સોરી પોઝિટિવ, બરોબર? એલ. હવે એલ માટે પેલામાં જાશું તો એની ડિસ્પ્લે પૂછાઈ જશે. ત્રણેયની લેન્થ એલ છે. ઓકે, એ કોન્સ્ટન્ટ છે. રિએક્શન ત્રણેયમાં કઈ આવતી હતી? એક નંબરમાં અરે ટેન્સાઇલ આવતું હતું. સેકન્ડ નંબરમાં ટીપી માઇનસ આરડી, સોરી આરડી માઇનસ 3p. આરડી માઇનસ 3p, આરડી માઇનસ 3p. અને ત્રીજા નંબરમાં કઈ રિએક્શન આવતી હતી? કમ્પ્રેસિવ આર ડી. ઓકે, હવે પેલું કોમ્પેટિબિલિટી ઇક્વેશનમાં બધા મૂકીએ. આર એ કેવું છે? પોઝિટિવ છે. લેન્થ બધાની એલ છે. એ કેવું છે? કોન્સ્ટન્ટ છે. ઓકે, આ કોનું આવી ગયું? એ બી નું આવી ગયું. બીજા નંબરમાં કયો ફોર્સ લાગે છે? આર ડી માઇનસ 3p. કેવો છે? કમ્પ્રેસિવ. કમ્પ્રેસિવ એટલે માઇનસ, સો માઇનસ આર ડી માઇનસ 3p. એલ કેવી છે? કોન્સ્ટન્ટ. એ કેવું છે? બધામાં એ જ છે. ઓકે, પ્લસ ત્રીજામાં શું લાગે છે? આરડી કમ્પ્રેસિવ. કમ્પ્રેસિવ એટલે માઇનસ. રિએક્શન કેટલી છે? માઇનસ આરડી. એલ બાય એ ઈ ઇઝ ઇક્વલ ટુ ટોટલ કેટલું છે? 0. આ બધાને સોલ્વ કરશું, બધા એ છેદમાંથી ની ઉડી જશે, બધા એલ 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 ઉડી જશે. તો શું આવ્યું? આર એ પ્લસ કાઉન્સમાં માઇનસ, માઇનસ અંદર જાય તો માઇનસ આરડી, માઇનસ માઇનસ પ્લસ એટલે પ્લસ 3p, પ્લસ કાઉન્સમાં માઇનસ આર ડી ઇઝ ઇક્વલ ટુ 0. બરોબર? તો આર એ માઇનસ પ્લસ માઇનસ માઇનસ થશે, માઇનસ આર ડી પ્લસ 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 3p માઇનસ પ્લસ માઇનસ માઇનસ આર ડી ઇઝ ઇક્વલ ટુ 0. સો આર એ માઇનસ 2r ડી ઇઝ ઇક્વલ ટુ માઇનસ 3p આવ્યું. પેલા શું રિલેશન હતું? આર એ પ્લસ, મને એક્ઝેક્ટ યાદ નથી, કદાચ આવું કંઈક હતું, આર એ પ્લસ આર ડી ઇઝ ઇક્વલ ટુ 5p. આ બંનેને સોલ્વ કરશો એટલે તમને શું મળી જશે? આર એ અને આર ડી રિએક્શન તમને જે ફાઇન્ડ કરવા હતા એ આનાથી મળી જશે. સિમ્પલ. એટલે આ ટાઈપના ક્વેશ્ચનમાં તમારે કરવાનું છે શું? પેલા તો
રિએક્શન એઝ્યુમ કરવાની, રિએક્શન એઝ્યુમ. આ કેવી કરજો? સેમ ડાયરેક્શનમાં કરજો એટલે તમને પ્રોબ્લેમ થાય નહીં. બીજું શું કરવાનું? ઇક્વિલિબ્રિયમ ઇક્વેશન મૂકવાનું. ઇક્વિલિબ્રિયમ ઇક્વેશન એટલે બધા ફોર્સ કેવા કરી દેવાના? ઝીરો કરી દેવાના. ત્રીજું શું કરવાનું? કોમ્પેટિબિલિટી ઇક્વેશન મૂકવાનું. એટલે બધા ડિફોર્મેશનની વચ્ચે શું રિલેશન છે એ જોવાની. આમાં તો ચાલો આખું પેક હતું એટલે એમાં કોઈ જાતનું ડિફોર્મેશન આવતું નહોતું. એટલે જે કાંઈ એટલે આપણે જે ટોટલ કેટલું આવતું હતું? ઝીરો આવતું હતું. એટલે ડિફોર્મેશનનું કંઈક રિલેશન એસ્ટાબ્લિશ કરવાનું અને એના ઉપરથી આપણે રિએક્શનનું એક વેલ્યુ ઇક્વેશન ફાઇન્ડ કર્યું. હું RA - 2RD = -3P. એને અને આને જ્યારે સોલ્વ કર્યું એટલે RA અને RD મળી ગયું. પ્રોબ્લેમ સોલ્વ. હવે આમાંથી ડિફોર્મેશન ફાઇન્ડ કરવાનું કીધું એટલે બધાની તમને રિએક્શન મળી જાય. એટલે PL/A બધા મૂકશો એટલે બધાના શું મળી જશે? ડિફોર્મેશન મળી જશે. ટોટલ સમ કરશો એટલે કેવો આવશે? ઝીરો આવશે. કેમ કે જોઈન્ટ છે એકબીજાથી મૂવ થતા નહોતા. આના અંદર કોન્સેપ્ટની અંદર અત્યારે તમે લાઈવ ક્લાસમાં છો ને એટલે કોન્સેપ્ટની અંદર તમને જો કોઈ બી પ્રોબ્લેમ આવે તો એક નહીં 100 વાર પૂછજો. એકવાર તમને સમજી જાશો ને એટલે આ વસ્તુ તમને 5 વર્ષ પછી કહેશે ને તોય આવડશે. એટલે આ વસ્તુ તમારે ટેન્શનમાંથી નીકળી જશે. અમુક વસ્તુ શું થાય તમારે વારંવાર વાંચવી પડે પણ આ કોન્સેપ્ચ્યુઅલ વસ્તુ એકવાર સમજી લેશો ને એટલે આ કેવું થશે પછી મતલબ બોજ એટલો હટી જશે. એટલે આને સમજવાની ટ્રાય કરજો, ગોખતા નહીં. આ ક્વેશ્ચન ઓલા જેવો જ હતો એટલે આને હું તમને હોમવર્કમાં આપું છું. નાઉ to keep the rigid body horizontal, determine the stress in a steel and a copper column. હવે આમાં શું છે? એક W વેઇટ નો એક અહીંયા ઓબ્જેક્ટ મૂકેલો છે. આ બે બોડી છે, એક શું છે? કોપર છે અને બીજું શું છે? સ્ટીલ છે. બરોબર. હવે આ બોડીને મારે કેવી રાખવી છે? હોરિઝોન્ટલ રાખવી છે. હોરિઝોન્ટલ રાખવી છે. હું આનો W ને આવી રીતે હું બતાવું છું. આ W શું છે? આ વેઇટ લાગતો હશે W. આ બે કંઈક ફોર્સ રેઝિસ્ટન્સ મારતી હશે. આના ઉપર મૂકેલું છે એટલે બે કંઈક રેઝિસ્ટન્સ મારતી હશે તો જ એ ત્યાં રહી શકે. એ રેઝિસ્ટન્સને હું આવી રીતે ફોર્સથી બતાવી દઉં છું અને એને હું કહું છું રિએક્શન ઓફ સ્ટીલ. આને હું શું કહું છું? રિએક્શન ઓફ કોપર. ઓકે. હવે આટલું આપણે ફોર્સ ડાયાગ્રામ દોર્યો તો આની ઉપરથી એક વસ્તુ થઈ શકે શું? ઇક્વિલિબ્રિયમ ઇક્વેશન મૂકી શકાય. હું આમાં કઈ રીતે મૂકીશ? આમાં ફોર્સ બધા કઈ ડાયરેક્શનમાં લાગે છે? વાય ડાયરેક્શનમાં. અને હું વાય કહું છું, આને શું હું એક્સ કહું છું. તો વાય ડાયરેક્શનમાં લાગે છે તો વાય ડાયરેક્શનમાં બધા ફોર્સ ઇક્વિલિબ્રિયમમાં હોય તો ટોટલ એનો સમેશન કેવું થવું પડે? ઝીરો થવું પડે. તો આમાં સમેશન લ્યો તો RS પ્લસ RC માઇનસ કેમ ઓપોઝિટ ડાયરેક્શનમાં =0. તો એક આપણને ઇક્વેશન મળી ગયું. રિએક્શન ઓફ સ્ટીલ પ્લસ કોપર = ટોટલ વેઇટ. ઓકે. એક ઇક્વેશન એસ્ટાબ્લિશ થઈ ગયું. બરોબર. આપણે પહેલા શું કર્યું? રિએક્શન એઝ્યુમ કરી. બંને આ ડાયરેક્શનમાં, એ તો ઓફકોર્સ આ ડાયરેક્શનમાં જ લાગતી હશે, એમાં તો કઈ વિચારવા નથી. કેમ કે વેઇટ ક્યાં લાગે છે? નીચે. એ વેઇટને નીચે આવા રોકવા કોપર ને સ્ટીલ ઉપર શું લગાડે છે? કોલમ ઉપર રિએક્શન લગાડે છે. રિએક્શન કઈ છે? RS ને RC. આમાં શું કર્યું આપણે? ઇક્વિલિબ્રિયમ ઇક્વેશન મૂક્યું. વાય ડાયરેક્શનમાં ઇક્વિલિબ્રિયમ ઇક્વેશન એટલે બધા ફોર્સનો શું કરવાનો? સમેશન કરવાનો ડાયરેક્શન વાઇઝ. RS પ્લસ -W પ્લસ RC એટલે આ શું આવશે? RS પ્લસ RC રિએક્શન ઓફ સ્ટીલ પ્લસ કોપર = એનો ટોટલ વેટ. ચાલો, એક ઇક્વેશન મળી ગયું. હવે બીજું શું કરશું આપણે? કોમ્પેટિબિલિટી ઇક્વેશન મૂકશું. બરોબર. તો બીજું શું કરવાનું છે? પેલા પેન સિલેક્ટ કરવાની છે. સેકન્ડ શું કરશું? કોમ્પેટિબિલિટી ઇક્વેશન મૂકશું. શું છે કોમ્પેટિબિલિટી ઇક્વેશન્સ? સ્ટ્રેન નું મારે જે કઈ અંદરો અંદર રિલેશન મળે, મામા કાકા બાપાના જે છોકરા મળે એ મારે એસ્ટાબ્લિશ કરવું છે. શું છે એકચ્યુઅલી? હવે મારે આને શું કરવું છે? અમારો ઓબ્જેક્ટ કેવો રહેવો પડે? સીધો રહેવો પડે. મતલબ જે કઈ ડિફોર્મેશન થાય આવી રીતે થશે. એનો મતલબ શું થયું? કે સ્ટીલમાં જેટલું ડિફોર્મેશન થશે એટલું જ કોપરમાં થાય તો જ આ સીધો રહે. સપોઝ આમ ટિલ્ટેડ થઈ ગયો કે મતલબમાં કોપરમાં ડિફોર્મેશન વધી ગયું, સ્ટીલમાં ઓછું થશે. આમ ટિલ્ટેડ થયો તો સ્ટીલમાં ઓછું, કોપરમાં વધી ગયું. પણ અમારે અહીંયા આપણે કન્ડિશન શું છે? રિજિડ બોડી કેવી રહેવી પડે? હોરિઝોન્ટલ રહેવી પડે. એટલે હોરિઝોન્ટલ એટલે સ્ટ્રેટ નીચે આવશે. જે કાંઈ સ્ટીલમાં ડિફોર્મેશન હશે એટલું જ શેમાં હશે? કોપરમાં હશે. એટલે હું શું કરીશ? ડિફોર્મેશન ઇન સ્ટીલ = ડિફોર્મેશન ઇન કોપર. આવી રીતે લખી શકું. શું કામ લખ્યું? કેમ કે આ મારી બોડી કેવી રહેશે? હોરિઝોન્ટલ રહેશે. નાઉ ડિફોર્મેશન ઇન સ્ટીલ ને હું કઈ રીતે લખી શકાય? PL/A ઓફ સ્ટીલ = PL/A
AE ઓફ કોપર, બરોબર. P શું છે? ફોર્સ ઇન સ્ટીલ. ફોર્સ એમાં કેટલો આવે છે એ મને ખબર નથી, તો આને હું શું કહીશ? રિએક્શન ઓફ સ્ટીલ. લેન્થ એની કેટલી છે? L. એરિયા કેટલો છે? 2A. E શું છે? 2E. આમાં ખાસ ધ્યાન રાખજો, આમાં બધા શું કરે, એ હોય ને એને એ જ રહેવા દે. એક્સિયલ રિજિડિટી જે આમાં ઇક્વેશન આપણે એવું આવ્યું હતું PL/2E, એટલે એવી રીતે આ વેલ્યુ પુટ કરવાની ભૂલી જાય એટલે આખો આન્સર છે એટલે ખોટો આવે. આ જે કાંઈ વેલ્યુ અહીંયા આપી હોય ને આને ટ્વિસ્ટ કરવાટું અહીંયા જો આવું કરે, અલગ અલગ વેલ્યુ આપી દે. એટલે જે કાંઈ વેલ્યુ હોય ને અહીંયા પુટ કરવાના. બહુ ઈઝી છે પણ નાની નાની એરર ના કરતા. ઇઝ ઇક્વલ ટુ P. P શું છે? ફોર્સ ઇન C. કોપરમાં જે કાંઈ ફોર્સ હોય એ કેટલો હોય એની રિએક્શન જ એઝ્યુમ કરી છે, મને ખબર નથી. L કેટલું છે? એની લંબાઈ nth, અને આ બંને છે AE. આ બે ઉડી જશે, લેન્થ ઉડી જશે, તો RS/4 ઇઝ ઇક્વલ ટુ શું આવશે? RC, બરોબર. એટલે સ્ટીલ નું જે રિએક્શન હશે એ 4 ગણું હશે કોના કરતા? કોપર કરતા. આ મને ઇક્વેશન મળી ગયું. આ ક્યાંથી મળ્યું મને? કોમ્પેટિબિલિટી ઇક્વેશન માંથી મને આવડું ઇક્વેશન મળ્યું, બરોબર. ઇક્વેશન 1 શું હતું? RS પ્લસ RC ઇઝ ઇક્વલ ટુ વોટ? ટોટલ જે W છે એ. સેકન્ડ ઇક્વેશન, આ ઇક્વેશન ને આપણે આની અંદર પુટ કરીએ, ઇક્વેશન 2 ને ઇક્વેશન 1 માં આપણે પુટ કરશું, તો RS ઇઝ ઇક્વલ ટુ શું છે? 4RC પ્લસ RC ઇઝ ઇક્વલ ટુ W. સો 5RC ઇઝ ઇક્વલ ટુ 5 ને હું નીચે જવા દઉં તો આ શું થઈ જશે? W/5. સો RC W/5 હોય તો અહીંયા હું મૂકું તો RS કેટલું આવશે? 4W/5. આટલું તો સમજાશે ને? એન્જિનિયર છો, આ બધું અહીંયા મૂકીને આ બધું ગણીને નહીં બતાવવું પડે તો સારું. આ સીધું અહીંયા મૂકો એટલે શું થઈ જશે? 4W/5. આ S નથી, આ 5 છે, એઝ્યુમ કરી લેજો, બરોબર. આ શું મળી ગયું મને? રિએક્શન ઇન કોપર, રિએક્શન ઇન સ્ટીલ. આપણે ફાઇન્ડ શું કરવાનું હતું? ડિટરમાઇન ધ સ્ટ્રેસ ઇન સ્ટીલ અને ડિટરમાઇન સ્ટ્રેસ ઇન કોપર કોલમ. આ ગેટમાં આવું થતું હોય છે, ખાલી બ્લેન્ક આપેલી હોય છે, હું ડિટરમાઇન કરવાનું એ નથી ખબર હોતી. જે આપણને મળ્યું, જે ઈચ્છા થાય એ સીધું બ્લેન્કમાં મૂકી દેતા. પણ જોવો તો ખરી, પૂછ્યું છે, હું પૂછ્યું છે આપણને રિએક્શન પૂછી છે નહીં. શું પૂછ્યું છે આપણને? સ્ટ્રેસ પૂછ્યું છે. સો સ્ટ્રેસ ઇન સ્ટીલ ઇઝ ઇક્વલ ટુ જે કાંઈ ફોર્સ સ્ટીલમાં હશે ડિવાઈડ બાય એનો એરિયા થશે. સ્ટીલમાં કેટલો ફોર્સ છે? 4W/5. 4W/5. સ્ટીલનો એરિયા કેટલો છે? 2A છે, તો એમાં કેટલું આવશે? 4 5 દુ 10 W/A એટલે 2/5 W/A. આ શું મળ્યું? સ્ટ્રેસ ઇન સ્ટીલ. સ્ટ્રેસ ઇન કોપર એટલે શું થશે? આ બધું નાના છોકરા જેવું છે. ફોર્સ ઇન કોપર ડિવાઈડ બાય એરિયા. ફોર્સ કોપરમાં કેટલો હતો? W/5. એરિયા કોપરમાં કેટલો છે? A. એટલે આ શું આવશે? W/5A, બરોબર. આ શું આવ્યું હતું? 2W/5A. એનો મતલબ કે સ્ટીલ ભાઈ ડબલ સ્ટ્રેસ લે છે, કોપર ભાઈ મોજ કરે છે, એના કરતા અડધો જ સ્ટ્રેસ લે છે. એ આપણને અહીંયા ફાઇન્ડ થયું. તો આ એટલે બેસિકલી આપણે આ ટાઈપના ક્વેશ્ચનમાં શું કરવાનું? પહેલા રિએક્શન એઝ્યુમ કરી, પછી ઇક્વિલિબ્રિયમ ઇક્વેશન મૂક્યા, અને ત્રીજું સ્ટ્રેઇનમાં મને જે કાંઈ અંદર રિલેશન મળતી હોય એને શું કહેવાય છે? કોમ્પેટિબિલિટી ઇક્વેશન. એ જે કાંઈ મળતી હોય એના દ્વારા ઇક્વેશન મળીશ, આને નાને સોલ્વ કરીશ એટલે મને શું મળી જશે? રિએક્શન મળી જશે. પછી તમને સ્ટ્રેસ પૂછવું હોય, ડિફોર્મેશન પૂછવું હોય, પછી જે પૂછવું હોય તમે એનાથી એસ્ટાબ્લિશ કરી શકો, બરોબર. ઈઝી. હવે આને થોડુંક એને ટ્વિસ્ટ કર્યું છે. ઓલામાં શું હતા? 2 જ કોલમ હતા, એટલે તમને ખબર પડતી હતી કે 2 કોલમમાં રિએક્શન તમે ડાયરેક્ટ ફાઇન્ડ કરી શકો. હવે મને એક વાત કહો, આમાં બી સેમ હશે કન્ડિશન કે એને હોરિઝોન્ટલ રાખવી છે. 2 steel bars and a copper bars are supporting a rigid bar of weight and calculate. આમાં લખ્યું નથી પણ આની કન્ડિશન એ જ હોય છે કે આને કેવું રાખવાનું છે? હોરિઝોન્ટલ રાખવાનું છે. આની અંદર કોઈ જાતનું ટ્વિસ્ટ આવવાનું નથી. ત્રણેયમાં ડિફોર્મેશન કેવા આવશે? સેમ આવશે. તો પહેલા તો શું કરશો તમે? રિએક્શન લેશો. ત્રણેયમાં આ ડબલ્યુ લાગતું હોય તો ઓફકોર્સ બધામાં રિએક્શન કેવી લાગતી હશે? આ ડાયરેક્શનમાં લાગતી હશે, એને સપોર્ટ કરવાની. અને હું રિએક્શન ઓફ છે શું? વચલું કોપર છે. આ બંને છે સ્ટીલ છે, બરોબર. સો રિએક્શન ઇન સ્ટીલ, રિએક્શન ઇન કોપર, રિએક્શન ઇન સ્ટીલ, બરોબર. ફોર્સ કેટલો લાગે છે? W. બીજું કામ હું શું? મેં રિએક્શન એઝ્યુમ કરી લીધી. હા, બીજું શું કરીશ?
for equilibrium equation, F in y is equal to 0, RS plus RC plus RS is equal to W. તો 2RS plus RC is equal to W. આ એક ઇક્વેશન મળી ગયું, ઇક્વેશન નંબર 1. સેકન્ડ ઇક્વેશન, સોરી થર્ડ ઇક્વેશન, શું કરશો આપણે? કોમ્પેટિબિલિટી. મને એક વાત કયો, આને આપણે એક નહીં બે ત્રણ વાત કયો, આને આપણે હોરિઝોન્ટલ રાખવું છે, ડિફોર્મ થશે, ત્રણેયમાં ડિફોર્મેશન સેમ આવવું જોઈએ કે નહીં? તો આ રોડમાં જે કાંઈ ડિફોર્મેશન આવ્યું સ્ટીલમાં ઇઝ ઇક્વલ ટુ એની બાજુમાં જે રોડ છે કોપરનો એમાં ડિફોર્મેશન આવ્યું ઇઝ ઇક્વલ ટુ આમ આવી રીતે હું આને લખીએ કઈ? આ સ્ટીલ ભાઈ ને આ સ્ટીલ ભાઈ સેમ છે, બેની પ્રોપર્ટી સેમ છે, તો આને આ સેમ લોડ લેવાનો કે નહીં? એટલે આપણે અહીંયા બે ને શું કહેવાનું હતું? બે ને આપણે શું એઝ્યુમ કર્યું? RS RS, અહીંયા RS1 RS2 એઝ્યુમ ન કર્યું. શું કામ? બેની પ્રોપર્ટી જો આની L છે તો આની L છે, આનો એરિયા 2A છે તો આનો બી 2A છે, આનો 2E છે તો આનો બી 2A છે, એટલે આપણે શું કર્યું? એ સેમ એઝ્યુમ કર્યું. જો એ અલગ અલગ હોત તો આપણે એઝ્યુમ કરી શકત નહીં. બરોબર? ઓકે, તો આનું હું આમાંથી કોઈ પણ બે લઈ લઉં છું. ડિફોર્મેશન ઇન સ્ટીલ ઇઝ ઇક્વલ ટુ ડિફોર્મેશન ઇન કોલમ. આને શું લખાય? PL બાય AE ઓફ સ્ટીલ ઇઝ ઇક્વલ ટુ PL બાય AE ઓફ કોલમ. બરોબર? સિમ્પલ વસ્તુ છે. આપણે ડિફોર્મેશન બધામાં કેવા હોવો પડે? સેમ હોવો પડે, તો જ આ હોરિઝોન્ટલ રહેવાનું છે. હવે P શું છે? રિએક્શન ઇન સ્ટીલ. સો સીધું અહીંયા મૂકી દઈશ, રિએક્શન ઇન સ્ટીલ. લેન્થ એની કેટલી છે? L. લેન્થ તો ઓફકોર્સ બધાની સરખી જોવાની. A સ્ટીલનો કેટલો છે? 2A. E કેટલું છે? 2E. બરોબર? બીજું શું હતું? કોપર. કોપરમાં જે રિએક્શન આવતી હતી એ શું આવતી હતી? RC જેટલી આવતી હતી. લેન્થ એની કેટલી હતી? L. એક્સેલ રેજિડિટી કેટલી છે? A E. જો A E, A ભાઈ E ભાઈ ઉડી ગયા, L L ઉડી ગયું. તો શું રિલેશન મળ્યું? RS ઇઝ ઇક્વલ ટુ 2 દુ 4 RC. બરોબર? આને આમાં મૂકશો, સોલ્વ કરશો એટલે આવી જશે. જે કાંઈ તમને કીધું હોય સ્ટ્રેસ, ડિફોર્મેશન, જે કાંઈ એકવાર RS RC મળી જાય એટલે તમે ફાઇન્ડ કરી શકો. સિમ્પલ. નાઉ ધીસ વન ઇઝ થોડા બહુ ટફ, પણ થઈ જશે. આ ક્વેશ્ચન છે, રિજિડ બાર, આ આપણો બાર ભાઈ છે, ઇઝ હિંજ એટ વન હેડ. અહીંયાથી આપણે શું કર્યું છે? હિંજ કર્યું છે. અહીંયા એક બોલ પ્રોવાઈડ કરી દીધો, એટલે આ છે ને આમ ઉપર નીચે તમારે જેમ મૂવ કરો એમ કરીએ કે, પણ અહીંયાથી કેવો રહે? ફિક્સ. અહીંયા આપણે હિંજ કરી દીધું છે એટલે આમાં મૂવ કરશે. બરોબર? વન એન્ડ સપોર્ટેડ બાય 2 વાયર્સ એઝ શોન ઇન ફિગર. અહીંયા જો અહીંયા ફિગર છે, અહીંયા બે આ વાયર થી આપણે સપોર્ટ મૂક્યો છે. આ કેવો વાયર છે? સ્ટીલનો વાયર છે. આ કેવો વાયર છે? કોપરનો. આ બાર છે, અહીંયા આપણે આ હિંજ કર્યું છે. બરોબર? ડિટરમાઇન સ્ટ્રેસ ડેવલપ ડ્યુ ટુ લોડ W. હવે શું કર્યું મેં? લોડ ક્યાં લાગે છે? અહીંયા. આ અહીંયા મેં શું કર્યો? લોડ W મેં એપ્લાય કર્યો. તો આ બે વાયરમાં કેટલું સ્ટ્રેસ ડેવલપ થાય છે એ મારે ફાઇન્ડ કરવું હતું. બરોબર? અગેન કોઈ બી ક્વેશ્ચન હોય, આ ટાઈપનો ક્વેશ્ચન આવે, ત્રણ જ સ્ટેપ. પહેલું શું? રિએક્શન એઝ્યુમ કરો. બીજું શું? ઇક્વિલિબ્રિયમ ઇક્વેશન, ફોર્સ ને ઝીરો કરો. ત્રીજું શું હતું? લિનિયર કોમ્પેટિબિલિટી, એટલે બધા ડિફોર્મેશન વચ્ચે ભાઈ બાપા કાકા મામાના જે કઈ રિલેશન આવે, આ ઝીરો તો નહીં આવે, આમાં જે કઈ રિલેશન આવે ને એસ્ટાબ્લિશ કરો અને એક શું કરો? એક ઇક્વેશન બનાવો, એ બધાને સોલ્વ કરો એટલે શું મળે આપણને? રિએક્શન મળે. ઓકે, પેલું કામ કરશું રિએક્શન નું. હવે આમાં W લોડ લાગે છે, આ રોડ ભાઈ આમ જવા કરશે, તો આ બેમાં ઓફકોર્સ રિએક્શન કઈ ડાયરેક્શનમાં લાગશે? ઉપરની ડાયરેક્શનમાં લાગશે, અને રેઝિસ્ટ કરશે નીચે જતા, એટલે રિએક્શન કેવું લાગશે? ઉપર લાગશે. તો આમાં રેઝિસ્ટન્સ ઇન કોપર, આ રેઝિસ્ટન્સ ઇન સ્ટીલ. બરોબર?
કદાચ તમારે એવું થાય કે મારે નીચે એઝ્યુમ કરવું છે તો કરી દો, છેલ્લે તમારો જવાબ માઇનસમાં આવશે એટલે એનો શું કરી દેવાની, ડાયરેક્શન ઉલટી કરી દેવાની. પણ આમાં વિઝ્યુઅલી જોતા જ લાગે છે કે આ નીચેની ડાયરેક્શનમાં લાગતું હોય તો રેઝિસ્ટન્સ કેવું લાગે, ઉપર લાગે. તો આપણે રિએક્શન એઝ્યુમ કરી દીધી. ઓકે, ચાલો સેકન્ડ શું કરવાનું હતું, ફોર્સ ઇક્વિલિબ્રિયમ. આ વર્ટિકલ છે એટલે વાય ડાયરેક્શનમાં 0 કરી દીધું. શું થશે, આર એસ પ્લસ આર સી ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ. હવે થર્ડ, આમાં થોડોક ટ્વિસ્ટ આપ્યો છે. શું એમાં, કોમ્પેટિબિલિટી ઇક્વેશનમાં શું ટ્વિસ્ટ આપ્યો છે? જો અહીંયા ફિગર દોરીએ આપણે, આવું કંઈક છે. એ એટલે અહીંયા ડબલ્યુ લાગે છે, આ એ છે. અહીંયા જે આ રિએક્શન છે, રિએક્શન ઓફ કોપર, રિએક્શન ઓફ સ્ટીલ, આ ત્રણેય ડિસ્ટન્સ કેટલા છે, એ જેટલા છે. ઓકે, આ ભાઈ શું થશે, ડિફ્લેક્ટ થઈને ક્યાં આવી જશે, નીચે આવી જશે. આ એવા ડિફ્લેક્ટ થઈને અહીંયા, બરોબર. અહીંયા સપોઝ કે ડિફ્લેક્શન મારે આવ્યું આ ડેલ્ટા એલ જેટલું, બરોબર. ડેલ્ટા એલ જેટલું અહીંયા ડિફોર્મેશન આવ્યું હોય, આનું એઝ્યુમ કરી લઉં તો મારે અહીંયા ફાઇન્ડ કરવું હોય તો કઈ રીતે મને ફાઇન્ડ કરવું? સિમ્પલ છે, આ થીટા તો સેમ છે ને, આ જે ખૂણો બને છે સામેના છેદમાં પાસે, એટલે મને અહીંયા મળે, અહીંયા કેટલું ડિફોર્મેશન છે એ ખબર પડી જાય, અને હું થીટા કહી દઉં. ઓકે, હવે અહીંયા સપોઝ કે ડિફોર્મેશન આવ્યું હશે, એનું લોડ ને લીધે આવ્યું છે, એને હું ડબલ્યુ કહી દઉં છું. અહીંયા સ્ટીલ ની પાસે આવ્યું છે, એને સ્ટીલ કહી દઉં છું. અને આને હું શું કહી દઉં છું, કોપર નું કહી દઉં છું, બરોબર. તો આનાથી થીટા નું એક બનાવી શકું, સામેની છેદમાં પાસેનું 8મા ધોરણમાં કરતા ડેલ્ટા એલ સી ડિવાઈડ બાય આ એ. ડેલ્ટા એલ જ્યાં લોડ લાગે છે ત્યાં જે ડિફોર્મેશન થાય છે ડિવાઈડ બાય આ 2a. સામેની છેદમાં પાસેની, સામેની છેદમાં પાસેની એ હતું, અહીંયા સામેની છેદમાં પાસેની એ પ્લસ એ 2a છે, બરોબર. અને ઈ થીટા આઈ સેમ આખું આ લિનિયર છે, આખું આમ આમ તો ડિફ્લેક્ટ નથી થવાનું, આ જે છે એ આવી રીતે આમ ડિફ્લેક્ટ થશે, બરોબર. લિનિયર છે. હવે આ કેટલું આવશે, ડેલ્ટા એલ સ્ટીલના ડિવાઈડ બાય ટોટલ લેન્થ આવડી કેટલી છે, 3a, બરોબર. આ બેસિક છે, આટલું તો સમજાઈ ગયું. હવે આ ત્રણ વચ્ચેનું આપણે રિલેશન મળી ગયું. હવે આમાં કોઈ પણ બે વસ્તુ લઈ લો, કે અહીંયા તો કોઈ જાતનો રોડ નથી એટલે આનું આપણે કામ નથી, કેમ કે અહીંયા કોઈ જાતનો વાયર ઉપર ટીંગાણો નથી, પણ આ બે નું આપણે કામ છે. શું કામ છે, ડેલ્ટા એલ કોપરના છેદમાં ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ, ડબલ્યુ શું એ છે, એ ઇઝ ઇક્વલ ટુ ડિફોર્મેશન ઇન સ્ટીલના છેદમાં 3a. આ સામ સામે ઉડી ગયું એ. તો આપણે જે ઇક્વેશન જોતું હતું, મેં તમને કીધું હતું ડિફોર્મેશનમાં ગમે એમ કરીને આપણે ઇક્વેશન એસ્ટાબ્લિશ કરવાનું, એ થઈ ગયું. કોપરનું ડિફ્લેક્શન થતું એની ગુણ્યા 3 શેમાં થશે, સ્ટીલમાં થશે. ઓકે, બરોબર. આ મળી ગયું. 3lc ઇઝ ઇક્વલ ટુ ls. આમાં સમજ પડી? એકચ્યુઅલી ઉપર આમાં આપણે શું કર્યું, આપણી પાસે બીજું કઈ રિલેશન નહોતું, પણ અહીંયા હિંજ હતી, એટલા માટે આ આખું મૂવ થઈને આમ આવવાનું હતું. પણ આ થીટા તો મારો સેમ રહેવાનો હતો ત્રણેયમાં, જે એટલે આ થીટાનો યુઝ કરીને આપણે શું કર્યું કે કોપરમાં જે કઈ ડિફોર્મેશન થતું હતું, સ્ટીલમાં જે કઈ ડિફોર્મેશન થતું હતું, એ બે વચ્ચેનો રિલેશન એસ્ટાબ્લિશ કર્યું. કઈ રીતે, આની છેદમાં આ ઇઝ ઇક્વલ ટુ આની છેદમાં આ, મારો થીટા તો સેમ છે, એટલે ડેલ્ટા એલ ડિફોર્મેશન ઓફ કોપરના છેદમાં આ શું હતું, એ ઇઝ ઇક્વલ ટુ ડિફોર્મેશન ઓફ સ્ટીલ ના છેદમાં આ શું હતું, 3a. થઈ ગયું એસ્ટાબ્લિશ. 3 કોપરમાં જે કઈ ડિફોર્મેશન છે ઇઝ ઇક્વલ ટુ ls. પૂછતા પૂછતા જ પડી જાય એવું લાગે છે. ત્રીજું ઇક્વેશન આપણને શું મળ્યું, શું મળ્યું તું યાદ છે કોઈને, ડેલ્ટા એલસી ડિવાઈડ બાય એ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એલએસ ડિવાઈડ બાય 3a.
તો 3 ડેલ્ટા LC ઇઝ ઇક્વલ ટુ ડેલ LS, બરોબર. આ ઇક્વેશન આપણને મળ્યું. હવે 3 ઇન્ટુ ડિફોર્મેશન ઓફ કોપર PL બાય AE, એટલે રિએક્શન ઓફ કોપર, એની લેન્થ કેટલી છે L, એક્સિયલ રિજિડિટી એની એ જ છે, ઇઝ ઇક્વલ ટુ ડિફોર્મેશન ઓફ સ્ટીલ એટલે સ્ટીલમાં જે કઈ રિએક્શન હશે, લેન્થ એની કેટલી છે L, 2A ઇન્ટુ 2E એટલે 4AE, AE કેન્સલ, LL કેન્સલ, 4 તેરી 12, RS ઇઝ ઇક્વલ ટુ 12 RC. આ મળી ગયું ઇક્વેશન. આને કે મારે ક્યાં મૂકવાનું, અહીંયા. એટલે આપણને શું મળશે, RS અને RC, રિએક્શન ઓફ કોપર, રિએક્શન ઓફ સ્ટીલ. આ જોતા આપણને થોડું ટફ લાગ્યું હતું, પણ જ્યારે આપણે એને કોમ્પેટિબિલિટી ઇક્વેશન ખાલી એકમાં થોડો ટ્વિસ્ટ હતો, બાકી બધું તો સેમ. એટલે કંઈ પણ મૂકે, તમને કંઈ પણ કન્ડિશન આપે, કરવાનું શું, સ્ટ્રેનમાં ગમે એમ કરીને રિલેશન એસ્ટાબ્લિશ કરવાની. અહીંયા અહીં જ હતું, આખું આમ ડિફોર્મ થતું, એટલે આપણે કોનો યુઝ કર્યો, થીટાનો યુઝ કર્યો, બરોબર.